સાગર, સાગર, શું છે? તમારું જમવાનું રસોડામાં મૂક્યું છે. હું જાઉં છું, મારે મોડું થાય છે. સાંભળો છો? સાગર, હા, સાંભળતા નથી? શું છે પણ? તમારું જમવાનું મેં રસોડામાં મૂક્યું છે અને હું જાઉં છું, મારે મોડું થાય છે. સારું, જા. ઊભી રહે તો ઊભી રહે, ઊભી રહે, ઊભી રહે. સાગર, સવારમાં શું કામ પડ્યું છે? સાંભળતી જાને હવે વાત મારી. કામ હશે તો જ રોકી હશે ને. હમ બાકી શોખ નથી થતો. આમ જો ઓફિસે જાય છે ને તું, હા તો તો તારા બોસ પાસેથી 5,000 રૂપિયા લેતી આવજે ઉપાડ તરીકે. સાગર, શું વાત કરું છું? આજે હજુ 1 તારીખ છે. હવે પગાર આવતી 1 પછી આવશે. એ બધું છે ને મારે નથી જોવાનું. મારે એક વ્યક્તિને પૈસા આપવાના છે અને મેં આજની બોલી કરી છે. તું સાંજે લઈ આવે ને એટલે આજે તો નહીં આપી શકું પણ કાલે તો આપી દઉં એમ. નોકરી કરું છું, સોનાની ખાણ નથી ત્યાં કે તમે રોજ પૈસા મંગાવો ને રોજ લઈ આવું. કાલે આપ્યા ને 5,000. તો શું થઈ ગયું? એ તો જૂની વાત થઈ ગઈ ને. સાગર, હું સામાન્ય 15,000 રૂપિયાની નોકરી કરું છું. એ પણ મારી ડિગ્રીના કારણે આટલી સારી નોકરી મને મળી છે. બાકી અત્યારે 5,000 થી 7,000 રૂપિયા મળે છે પગાર. શું વિચારો છો તમે? ડિગ્રીની વાત કરે છે. ડિગ્રીની વાત કરે છે. હા, 15,000ની નોકરી તને વધારે પડતી લાગે છે, સારી નોકરી લાગે છે. હા, તારી જેવી બાયુ છે ને અત્યારે 50,000 થી 60,000 રૂપિયા પાડે છે. અચ્છા, પણ એ લોકોના પતિ છે ને એમનો સપોર્ટ કરતા હોય છે. કાં તો ઘરનો બિઝનેસ કરતા હોય અને કાં તો એનો પતિ જે બિઝનેસ કરતો હોય ને બૈરાઓ એમાં ધ્યાન આપતી હોય એટલા માટે. એ જે હોય તે. તારામાં છે ને આવડત હોત ને તો બધું થાત. આવડત મારામાં, આવડત તમારામાં નથી. બસ હા, હું વધારે પડતું ના બોલ. ખોટી તકલીફો ઊભી થાય ને એના કરતાં જે કહું એટલું કર ને તો મેં વધારે મજા આવશે. મેં તમને કહ્યું ને, પગાર નથી આવે એમ. અને ઉપાડ મને 1 તારીખે કોઈ ના આપે. કદાચ મારે ઉપાડ જોઈતો હોય ને તો પણ મારે 8 થી 10 દિવસ કામ કરવું પડે. જે હોય તે. એ બધું છે ને મારે નથી જોવાનું. મારે પૈસા જોઈએ છે એટલે જોઈએ છે. પછી તું ત્યાંથી લાવે, કોઈની પાસેથી ઉછીના લાવે કે ગમે રીતે લાવે, મને એનાથી કોઈ ફેર નથી પડતો. અચ્છા, કોઈ ફેર નથી પડતો તમને? હા, તમારે શેના માટે પૈસા જોઈએ છે? કીધું ને મેં, મારે એક વ્યક્તિને પૈસા આપવાના છે. પણ શેના આપવાના છે મેં સાગર? એની પાસેથી લીધા હતા એ કઈ વાત માટે? મારી પાસે 17 કામો હોય છે. બધું કઈ તને કહીને ના કહેવાનું. કહી દો ને કે જુગાર રમવા લીધા હશે કાં તો દારૂ પીવા લીધા હશે. એ બધી પંચાયત છે ને તારે નથી કરવાની. એ પંચાયત કરવા માટે હું હજી બેઠો છું, જીવું છું. હો, ઠીક છે, હું ટ્રાય કરીશ. મને ઉપાડ મળશે તો જરૂરથી લાવીશ. હવે હું જાઉં? જરૂરથી લાવીશ ને. જો ઓફિસમાંથી ઉપાડ મળે ને તો ઠીક છે, નકર ઓફિસમાં તારી સાથે કોઈ કામ તો કરતું જ હશે ને, જેની સાથે તારા સારા રિલેશન હશે, સંબંધો હશે. એમની પાસેથી કોઈ પાસેથી ઉછીના લઈ લેજે. હતા ને, ઓફિસમાં બધા સાથે સારા સંબંધો જ હતા. પણ તમે 3 થી 4 વખત ઓફિસને વિઝિટ શું કરી? તમે બધાને એવું એવું બોલીને આવ્યા છો ને કે લોકો મારું નામ લેવા પણ રાજી નથી. એક ફ્રેન્ડ રહી છે મારી, હવે જોઈએ એ પણ કેટલો સમય ટકી રહી છે. બાકી જો તમારી દયા રહેશે ને તો એ પણ નહીં બોલાવે. એ જે હોય તે. કીધું ને એટલું કરવાનું. વધારે પડતી જીભ નહીં કરવાની. ઠીક છે, હવે હું જાઉં. મારે બહુ લેટ થઈ ગયું છે. જમવાનું બની ગયું છે, જમી લેજો. શું બનાવ્યું? શાક અને રોટલી. સાગર, બીજું શું બનાવું? સારું, નીકળો. બેટા મીરા, હા બા. ઓફિસ જાય છે? બેટા 2 કામ કરવાના છે. બોલો. બેટા મારું એક કામ કરવાનું છે. આજે તું ઓફિસથી આવે ને તો મારી બીપીની દવા લેતી આવજે ને 3 દિવસથી ખલાસ થઈ ગઈ છે. બીપીની દવા? ઠીક છે, લેતી આવીશ. હા, અને હું બેટા ઘણા દિવસથી જોઉં છું તારા મોઢા પરનું હાસ્ય ઉડી ગયું છે. શું થયું છે? કાંઈ નથી થયું બા. એ જ ઘરનું ટેન્શન, કામનું ટેન્શન, બીજું શું હોય? ના બેટા, મને ખબર છે કે સ્ત્રીને ઘરનું ટેન્શન, કામનું ટેન્શન તો હોય જ, પણ તને જે મૂંઝવે છે ને
કે આ સાગરની વાતને લઈને તું હંમેશા ઉદાસ રહીશ. કેટલી વાર કીધું એને, કેટલી વાર સમજાવ્યું, પણ ખબર નહીં કેમ એ સમજતો જ નથી. અને મીરા એ એટલોય નાનો નથી કે એને 2 લાફા મારીને હું સમજાવું. મોટો છે, જવાબદાર વ્યક્તિ છે. એને જાતે ખબર કેમ નથી પડતી કે મારે કંઈક કામ કરવું જોઈએ? જાણું છું તમારી બધી દુવિધાઓની મને ખબર છે બા, પણ હું શું કરું? તમે જાણો છો આખો દિવસ મહેનત કરીને પૈસા લઈ આવું છું, પણ મહિનો આવતા સાગર મારા હાથમાં કંઈ બચવા જ નથી દેતા. 1000, 2000, 5000 તો એવી રીતે માંગે છે કે જાણે મારે સોનાની ફેક્ટરી હોય, જાણે કે હું પૈસાના ઝાડ પરથી પૈસા પાડવા જતી હોય. હા બેટા, નાનો હતો ને, બહુ ડાયો, બહુ સમજ્યો હતો. હંમેશા મને કહેતો કે હું મોટો થઈશ ને ત્યારે હું તમને બહુ બધા પૈસા કમાઈને દઈશ, તમને હું બહુ સારી રીતે રાખીશ. પણ ખબર નહીં કેમ કોની સંગતે ચડી ગયો છે કે ખોટી લાઈને જ આવી ગયો છે. હવે તો હું તો કહીને થાકી, પણ નથી પીવાનું છોડતો, નથી જુગાર છોડતો. તારી પાસે કંઈ રસ્તો હોય તો તું એને સમજાવ ને. શું કરું બા? મેં તો બધી કોશિશો કરી છે કે સાગર સમજી જાય, પણ હું તો એમના માટે કંઈ છું જ નહીં. ફક્ત ઢીંગલીથી વધારે મને કાંઈ સમજતા નથી. જેમ મનમાં આવે એમ નચાવ્યા કરે છે. જો ઓલરેડી હું 1 કલાક મોડી છું, આજે વધારે લેટ થઈ જશે ને તો ઓફિસમાં પણ એટલું જ સાંભળવું પડશે. મેં જમવાનું બનાવીને રાખ્યું છે, સમયસર જમી લેજો. હા બેટા, સાચવીને જજે. એક તો નસીબદાર છું કે મને આવી વહુ મળી છે. મારો દીકરો ખોટી લતે ચડેલો જ તો એને સાચવીને બેઠી છે, પણ જો આમને આમ રહેશે તો એની સહનશક્તિ ખૂટી જશે. જે દિવસે મીરા એનો રસ્તો પકડી લેશે ને ત્યારે મારી પાસે આપઘાત કરવા સિવાય બીજો કોઈ માર્ગ નહીં રહે, કોઈ નહીં. ચાલો સંજય, હું જાઉં છું અને મારી વાત સાંભળો. ટિફિન બનાવીને મૂક્યું છે, તમે ક્યાંય ન જવાના હોય તો શાંતિથી ઘરે બેસીને ખાઈ લેજો અને ખોટી કોઈ જાતની ચિંતા ન કરતા. શું કીધું મેં? પણ હવે મારે કાંઈ કામ છે નહીં, નવરો છું, મારા બદલે તારે નોકરીએ જવું પડે છે. પણ એમાં શું થઈ ગયું? અને તારી મારી વચ્ચે આ બધી વસ્તુ ક્યાંથી આવવા લાગી? તમને ખબર છે ને કે આ ઘર તમારા એકલાનું કે મારા એકલાનું નથી. આપણા બંને જીવનના સાથીદારી છીએ, તો મતલબ ઘર ચલાવવાનું આપણે બંનેનું કામ છે ને. એમાં આ બધી વસ્તુ વિચારવાની બંધ કરી દો. હું તમને કેટલી વાર કહી ચૂકી છું. તારી વાત સાચી છે કામિની, પણ મારા હોવા છતાં તારે કામ કરવા જવું પડે તો મારા માટે તો શરમજનક જ કહેવાય ને. વાત તમારી એકદમ સાચી છે, પણ આવી રીતના આવા બધા શબ્દો ન બોલો, કારણ કે હું એવું ચાહું છું કે આજને તો કાલે તમે કંઈક તો કરવાના જ છો ને. શું કામ આમ નારાજ થઈને નિરાશ થઈ જાઓ છો? બહુ પ્રયત્ન કરી લીધો મેં કામ માટે, નોકરી માટે, પણ મને કાંઈ કામ મળતું જ નથી. શું કરું કે? અરે મળશે, અરે નહીં મળે તો તમે ક્યાં ભૂખ્યા મરી જાઓ છો? ઘરમાં આપણે શાંતિથી 2 ટાઈમ જમી તો શકીએ છીએ ને. ચાહે હું કમાઉં કે તમે કમાઓ, ફરક શું પડવાનો? તારી વાત સાચી છે, પણ તું કામ પર જા અને હું જાઉં, બહુ ફરક પડે ને. હા હા, હું સમજી શકું છું. તમને નથી ગમતું ને હું કામ પર જાઉં એ તો જો હવે તમારું પણ નથી ચાલતું અને હું પણ જો તમારી જેમ ઘરે બેસી રહીશ તો પછી આ ઘરનું તંત્ર કેવી રીતે ચાલવાનું છે? તારી વાત સાચી છે, હવે મારે કંઈક કરવું જ પડશે કામ માટે. પણ કામ નથી કરી શકતા આ વિચારીને તમે તમારું દિમાગ ખરાબ નહીં કરો. અને તમને ખબર નથી કે તમને ડૉક્ટરે શું કીધું છે? હેવી વજન નથી ઉચકવાનું, કમરમાં પ્રોબ્લેમ છે, માંડ ઓપરેશન કરાયું છે. હવે આ વસ્તુને સાચવી લો ને થોડાક ટાઈમ. અને ક્યાં જિંદગી વહી જાય છે? હજી તો ઘણું સાથે જીવવાનું છે. શું કામ ચિંતા કરો છો? પણ હું આમનું ઘરમાં કેટલા દિવસ બેસીશ? તો ચલો એક કામ કરું, હું આજે હાફ ડે લઈને ઘરે આવી જઈશ તમારા માટે. પછી કંઈ ભલે. હું આવું નહીં ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. શાંતિથી દવા લઈને સૂઈ જજો. મોટાભાઈ કેમ છો?
મજામાં છીએ તું એક તો આ નલ્લો છે આને કંઈ જ કામ નથી કરવું. ભાભી તો નોકરીએ જાઉં છું એમ ને? હા, નોકરીએ જ જાઉં છું. બોલો શું કામ હતું? અરે કાંઈ નહીં મોટાભાઈ, અમારા મિત્રો બધા ફરવા માટે જતા હતા તો- પૈસા નહીં માંગતા, પૈસા બિલકુલ નહીં માંગતા. હા, કહી દઉં છું તમને. જો ભાભી, જેવી મારી નોકરી લાગી જાય ને એટલે પહેલો પગાર મારે તમને તમારા હાથમાં આપવાનો, બરાબર ને? તું નિરાશ તો રાખે ને બોલવા દે પેલા. વધારે નહીં, મારે ફક્ત 5,000 રૂપિયા જોઈએ છે. 5,000 કાં મોટી રકમ છે. મારે પ્રોબ્લેમ છે કમરની. હું ઘરમાં બેઠો છું 6 મહિનાથી. આ તારી ભાભી કામે જાય છે, તારે કાંઈ કામ કરવું નથી અને મારી પાસે પૈસા માંગવા આવે છે તું. અરે મોટા ભાઈ, મારે તો કામ કરવું જ છે પણ બસ ચૂપ. 1 રૂપિયો પણ નહીં મળે. હા, આ ઘર કેવી રીતે ચાલે છે ને મને જ ખબર છે. એટલે છે ને આજે રખડપટ્ટી કરવાનું બંધ કરી દે ને ધંધે લાગી જા. હવે નાનો નથી તું. અરે ધંધે લાગી જાય, ધંધા માટે પૈસા તો જોઈએ ને. આને શું કેવું? સાંભળો ને તમે, આની છે ને બહુ વધારે પડતી મગજમારી વધી ગઈ છે. સોસાયટીની છોકરીઓને પણ છેડતી કરતો હોય છે. અરે સાચું કહીએ તાર ભાભી. હા, હા ભાભી, સાવ ખોટું બોલે છે. કઈ છોકરીની છેડતી કરી મેં? કેમ? આ રીનલનું નામ આપું, નિશાનું નામ આપું, પૂજાનું નામ આપું, એ તો કવિતાનું નામ આપું, મારી મિત્ર- કોને કોને નામ આપું બોલ? એ તો મારી મિત્રો છે, અમે સાથે ભણતા હતા પહેલા. સંજય, તમને ખબર નથી એ બધાના છે ને, બધાના પેરેન્ટ્સ મને મળે છે ને રસ્તામાં, એટલી વાર બધા મને કહે છે કે તારા દિયરને છે ને વશમાં રાખ, નહીં તો એક દિવસ લોકોનો માર ખાઈને મરી જશે. અરે ભાભી, તમે કેવું બોલો છો તમે? તમને હું સાવ એવો લાગુ છું? જો હવે નોર્મલ વાતચીત કરી હોય એનો મતલબ એ નહીં કે છેડતી કરી હોય. નોર્મલ વાતચીત. તું ઘરમાં નોર્મલ નથી બોલી શકતો, તું બહાર નોર્મલ બોલવા જવાનું છે. કોને સમજાવે છે તું? તમે ભાભી ખોટું મારા ભાઈને મારા વિશે ભડકાવો છો. ભાઈ, તમને તો મારા પર વિશ્વાસ છે ને? જો સંજય, કંઈ પણ કરીને આને ધંધે લગાવો કાં તો આને ઘરની બહાર કાઢો. એ જાતે કમાશે તો એને ભાન પડશે. હવે આનાથી હું કંટાળી ગઈ છું. ભાઈ હવે તું કંઈક કામે લાગી જા, આમ આવારાની જેમ રખડ નહીં. હા બાપુ, હા હું એકાદ મહિનામાં ક્યાંક ને ક્યાંક ગમે તેવી નોકરી મળે ત્યાં લાગી જ જઈશ. એક તો હવે આ ભાભીને છે ને મારું આ ઘરમાં રહેવું. આ એક મહિનો કેટલા ટાઈમથી બોલો છો? એક મહિનો. હા, તમે કેટલા મહિનાથી આવું કરે છે આ? અને તમને ખબર છે કાલે મેં કરિયાણાનું લિસ્ટ આપ્યું ને, કંઈ જ નથી લાવ્યો હોય અને બધા પૈસા વાપરી કાઢ્યા આને. કેમ? અરે મોટા ભાઈ, હું રિક્ષામાં ગયો તો પૈસા પડી ગયા. 3,500 રૂપિયા મેં સંજયને આપેલા હતા. પડી ગયા કે તે વાપરી નાખ્યા ક્યાંય? અરે મોટા ભાઈ, હું આમ વાપરી નાખું વગર પૂછે? અરે મારી હિંમત મારી ગઈ હતી કે મેં આની પર ભરોસો કર્યો, પૈસા એને આપ્યા મેં. હું ખરેખર થાકી ગઈ હતી તો મેં કીધું હું જરાક આરામ કરું છું, તું લઈ આવીશ? તો મને કે હા હું લઈ આવીશ. અને ગયો તો પૈસા પાડીને આવ્યો કાં તો વાપરીને આવ્યો. ખબર નહીં, જુઠ્ઠું બોલે છે બસ કાયમ માટે. પણ તારે જાતે જઈને લઈ આવાય ને એને પૈસા દેવાય. તમને ખબર છે કાલે હું કેટલી લેટ આવી હતી? એ બધું છોડો, મને 5,000 રૂપિયા મોટા ભાઈ આપો. કોઈ નહીં આપે. ચલો જા. અત્યારે મારી પાસે કાંઈ છે નહીં, ઘરમાં પણ કાંઈ નથી, તો હું તને કઈ રીતે 5,000 આપું? બસ તમારું આ રોજનું થયું. કાંઈ નથી તો ખબર. હવે તું ઘરની બહાર નીકળ, એમને આરામ કરવા દે. અને સંજય હું જાઉં છું. હા ભલે, ટાઈમસર આવી જજે. હા? પૈસા માંગતો નહીં તો બહુ માંગીશ. તમારી પાસે કેમ સહન કરો છો મોટા ભાઈ? આ છૂટાછેડા આપી દો તમારા માટે, બીજી ગોતી લેશું ભાભી. છૂટાછેડા આપીને પછી મારે તારી જેમ રખડવાનું? બસ તમે જે ભાભી કહો ને એ વસ્તુ માની લો છો. તમને તમારા ભાઈને છોડીને આખી દુનિયા પર ભરોસો છે. તારી ઉપર કેવી રીતે હું ભરોસો કરું? તું કામ નથી કરતો, આવરાની જેમ રખડે છે. તારી ભાભી કામ કરે છે. તારી ભાભી કામ કરે છે ને એટલા માટે તો આપણે રોટલા ભેગા થઈએ છીએ, નકર આપણે બે ભૂખ્યા રહીએ. આપણા બાપ દાદા કમાઈને ગયા એ બધું ક્યાં ગયું? તમારી પાસે હતું ને? શું? કરી નાખ્યું. શું હતું મારી પાસે? મેં શું પૂરું કર્યું છે? તમને ખબર હોય તમે શું પૂરું કર્યું છે? કામ ધંધો તો કાંઈ કરવો નથી, મફતમાં પૈસા વાપરવા છે. લાવો ભાઈ પૈસા, લાવો ભાઈ પૈસા. ક્યાંથી દે ભાઈ પૈસા? મીરા, હમ તને હું નોટિસ કરું છું ક્યારની તું કંઈ બોલતી નથી. શું થયું છે? કેટલું બોલવાનું? ઘરે બોલવાનું, ઓફિસમાં બોલવાનું, તારી સાથે બોલવાનું, બધે બોલ્યા જ રાખવાનું. ક્યારેક તો ચૂપ રહેવું જોઈએ ને. મનની વાત હોય ને એ બોલી શકે છે. કામિની, તું જાણે તો છે કે ઘરમાં થોડા ઘણા પ્રોબ્લેમ્સ ચાલ્યા જ કરે છે. ખબર નથી પડતી કે એનું નિવારણ શું લાવવું જોઈએ. શું વાત કરું રોજ ઉઠીને? પ્રોબ્લેમ તો કોની જિંદગીમાં નથી મીરા, મારી લાઈફમાં પણ છે. તને નથી ખબર? હસબન્ડ ઘરે બેઠા છે, બેડ રેસ્ટ પર છે, ઘરના ખર્ચા કરવાના હોય છે, અને ઓફિસ તો આયા વગર છૂટકો જ નથી. શું કરીએ? પણ તું આજે વધારે મને નારાજ દેખાઈ, મતલબ માયુસ દેખાઈ, તો મેં કીધું ચાલ પૂછી લઉં કંઈ હું હેલ્પ કરી શકતી હોય તો કે. કામિની, મને તો આજ સુધી એ ન સમજાયું કે સ્ત્રીઓને ફ્રીડમના નામ પર નોકરી ચડાવી દીધી છે. 12 કલાકની નોકરી કરવાની છે,
ઘરે જઈને ઘર સંભાળવાનું, પતિ સંભાળવાના, છોકરા સંભાળવાના, તો પછી ફ્રીડમની વાત આવી જ ક્યાં? અને પતિ ઘરેથી જોબ પર એ કહીને મોકલે છે કે સમય થાય તો ઘરે આવી જજે, પગારના બધા પૈસા મારા હાથમાં આપજે, અને ભૂલે ચૂકે જો ફોન વ્યસ્ત આવી ગયો તો હું તો ગઈ. આ કઈ જાતનું ફ્રીડમ છે? હા, તારી વાત અલગ છે અને મારે એવું કાંઈ નથી. મારા સંજયને મારી પર બહુ વિશ્વાસ છે, એટલે એ તો મને ક્યારેય કોઈ મતલબ કોઈ શક કરવાની વાત કે કોઈ રીતના હેરાનગતિ ક્યારેય નથી કરતા. રહી વાત એમના શરીરની ટેન્શન છે, બસ એ જે બેડ રેસ્ટ અત્યારે ચાલી રહ્યો છે અને એમને કમરની બહુ વધારે પ્રોબ્લેમ થઈ ગઈ છે, એટલે એ કમાઈ નથી શકતા, એટલે ટેન્શન લ્યા કરે છે. અને સાગર સાજે સારા છે, ધારે તો બધું જ કામ કરી શકે એમ છે, પણ એમને કાંઈ કરવું નથી. મારા સાસુ પણ કંટાળ્યા છે એમનાથી. ખબર નથી પડતી કે કેવી રીતે સમજાવું કે જિંદગી આખી બેઠા બેઠા નહીં જાય, આજ નહીં તો કાલ પોતાની જવાબદારીઓ માણસે સંભાળવી જ પડે છે. એ તો છે જ, પણ આમ તું ક્યાં સુધી ટેન્શન લઈશ? છોડ ને બધું, તું લાઈફને એન્જોય કર ને. કેવી રીતે એન્જોય કરું? ઘરેથી નીકળું તો સાસુ 10 કામ ચીંધે, સાગરના 15 કામ કરવાના હોય, આખો દિવસ ઓફિસની મગજમારી હોય. પણ સાગરનું તું સહન જ ખોટું કરે છે, કે ને એને જશે ઘણોય કમાવા માટે. તને શું લાગે છે હું બોલી નહીં હોય? મેં બહુ વિરોધ કર્યો છે સાગરનો. સાગરે મને માર્યો છે, 2-3 દિવસ ભૂખી રાખીને ઘરમાં પૂરી દીધી. બહુ બધું થયા પછી તો હું ચૂપ થઈ ગઈ છું, બાકી હું પણ પહેલાં તારા જેવી જ હતી. વાત તારી બરાબર છે, પણ તું ખોટું સહન કરે છે મીરા. આટલી એજ્યુકેટેડ છે, આટલું તારામાં મતલબ તું આટલી સ્ટ્રોંગ છે, તો પછી શું કામ સહન કરે છે યાર? છોડને, શું ફરક પડે છે સહન કરું કે ના કરું? હવે તો આ જ જિંદગી છે ને. ઓલરેડી આપણે બંને લેટ છીએ, ઘરેથી લેટ નીકળી, તારી પાસે આવી તો તું લેટ હતી અને હવે અહીંયા વાતો કરે છે. આજની છુટ્ટી રાખી દઈએ? તને ખબર છે ને? ના, તને ખબર છે મને કંઈ પણ થાય તો મને તને કીધા વગર ચાલતું નથી, અને તને કંઈ પણ થયું હોય તો મને પૂછ્યા વગર ચાલતું નથી. તો તે જાણી લીધું ને કે ઘરનું ટેન્શન છે. ચાલ હવે જઈએ. સાગરના બાપુ, આજે મીરા સાથે મારી થોડી વાત થઈ. મીરાને મેં કીધું મારી બીપીની દવા સાવ ખૂટી ગઈ છે, 3 દિવસ થઈ ગયા, મને ચક્કર આવે છે, દવા લેતી આવજે. તો એણે બિચારી એના પર્સમાં જોઈને મને કે હા હું લેતી આવીશ, પણ ખબર નહીં કેમ એનું મોઢું જોઈને મને લાગ્યું કે એની પાસે પૈસા છે જ નહીં. દયા આવી, ઘર ચલાવે, આપણું જોવે, મારી દવા લાવે કે સાગરને સંભાળે. ઘણી વખત સાગરને હું સમજાવી ચૂકી છું, પણ ખબર નહીં કેમ જેમ હાથમાંથી રેતી જાય ને એમ સાગર આપણા હાથમાંથી ગયો છે. મને એમ થાય છે કે આજે તમે પણ હાજર છો ને તો એને બોલાવીને કંઈક સમજાવીએ, કદાચ માને તો. હવે તો જે માણસને દારૂની એક વખત લત લાગી જાય ને એને ઉપરથી ભગવાન આવે ને તો એ સમજે નહીં. એ જ્યારે એના લગ્ન નહોતા થયા ને, પહેલી વખત દારૂ પીને ઘરે આવ્યો ને ત્યારે જેને મેં 2 ફડાકા માર્યા હતા ને ત્યારે જો તું એને આડી ન ફેરી હોત ને, બચાવ્યો ન હોત ને તો અત્યારે એ દારૂ ન પીતો હોત. માં છું, દીકરો માર ખાય અને માં જોયા કરે? ના, હું એને માર ખાતો તો ન જ જઈ શકું, પણ હવે એમ લાગે છે કે એને સમજાવવો પડશે. પણ તો શું એનો દુશ્મન હતો? હું એનો દુશ્મન નહોતો. એની જિંદગી બરબાદ ન થાય અને અવળી લતે ન ચડે એટલા માટે મેં એને કીધું આને માર્યા સિવાય નથી આ સુધરે એમ. પેલી જ વખત માર્યો હોય ને 2 ફડાકા તો પછી દારૂને હાથ ન લગાડે. બે વાત તું માં છો ને એમ હું બાપ છું. એની જિંદગી બરબાદ ન થાય ને એ મારે જોવાનું હોય, એટલે એને સીધી લાઈનમાં લેવા માટે મેં એને માર્યો હતો. મારીને મને કાંઈ આનંદ નહોતો થયો, મને અહીંથી દુઃખ તો થયું જ તું. પણ બીજી વાત, એને પરણાવવાની મેં ના પાડી હતી કે આના લગ્ન ન કરાય. આપણે તો 2 જણા હેરાન થાય જ છીએ, પી પીને આવે છે ઘરે. હવે બીજાની દીકરી, કોકની દીકરીને હેરાન કરવી ને આપણે હેરાન થયા, મીરા હેરાન થાય. હવે શું કરવાનું હોય આપણે આમાં? એક વાત કહું, હા, સાગર જ્યારે પહેલી વખત દારૂ પીને આવ્યો, તમે એને માર્યો
એનાથી બે પરિણામ આવી શકે. કાં તો એ સાવ ડઠ્ઠર થઈ જાય, એને એમ કે શું કરશે, ખાલી મારશે જ ને, અને સુધરી પણ જાય. પણ કોઈ પણ બાળકને સુધારવા માટે મારવું જરૂરી નથી, કદાચ પ્રેમથી પણ સુધરી જાય. એટલા માટે હું વચ્ચે પડી હતી. બરાબર છે. પ્રેમ કાંઈ કામ આવ્યો નહીં. હવે તો મને મારો મગજ નથી કામ કરો કે આને કેમ સુધારો. શાંત રહ્યો, હું એને બોલાવી જોઉં, કદાચ બોલાવો. આપણા શબ્દની એના પર અસર થાય. સાગર, બેટા સાગર, સાગર. હું છે, શાંતિ રાખો ને, આવું છું. દાદરો ઉતરતા વાર તો લાગે ને, મારીનો પાર નહીં. તો બોલો, શું વાત છે? શું કામ બોલાવ્યો? તો સૌથી પહેલી વાત, થોડોક શાંતિથી જવાબ આપ. માં છે તારી, આવો તો દુશ્મનને કોઈ જવાબ ન આપે. હે જે હોય તે, કામ શું છે કયો ને. ખોટે ખોટી તમારું ભાષણ સાંભળવા નથી આવ્યો અહીંયા. બેટા સાગર, હવે તું મોટો થઈ ગયો છે, એ મને ખબર છે, નવીન એમાં કાંઈ નથી. જવાબદારી છે બેટા. તું નાનો હતો ને ત્યારે તું મને કહેતો હતો કે બા, હું મોટો થઈશ, બહુ બધા પૈસા કમાઈને લાવીશ અને હું તમને આપીશ. ત્યારે હું લોકોની સાડીઓમાં ફોલ મૂકતી હતી અને એ જોઈને તને દુઃખ થતું હતું. તે મને કીધું હતું, ભણી ગણીને હું એવી નોકરી કરીશ, એવો ધંધો કરીશ કે હું બહુ બધા પૈસા લાવીશ અને તમારે આ સાડીઓને ફોલ નહીં મૂકવા પડે. પણ બેટા, ખબર નહીં કેમ એવી કેવી દોસ્તીએ તું ચડી ગયો કે તારું બાળપણ જ ભૂલી ગયો. જો બા, વ્યક્તિ નાનો હોય ને ત્યારે એને ઘણા બધા વિચારો આવે, પણ એ બધા વિચારો વ્યક્તિ શક્ય કરી શકે એ નક્કી ના હોય ને. મારાથી એ બધું સંભવ નહીં થઈ શકે, અને હું જે કરું છું એ બધું યોગ્ય જ કરું છું. પૈસા પણ આવે છે, ઘર પણ ચાલે છે, બધું જ ઠીક છે. બેટા, લાવતો હોઈશ, પણ એ પૈસો, એક પણ પૈસો ઘરના કામમાં નથી વપરાતો. ખાલી ને ખાલી તારા દારૂના થાય છે અને ઉપરથી મીરા પાસેથી પણ લઈ જાય છે. તો આમાં તારા કમાયેલા પૈસા ક્યાં આવ્યા? હે જે હોય તે, મને છે ને આવી જ રીતે જીવતા આવડે છે. તમને લોકોને જીવવું હોય તો મારી સાથે જીવો, બાકી તમારો રસ્તો ખુલ્લો જ છે. તમારે જે કરવું એ કરી શકો છો. ના બેટા, કોઈ મા બાપ પોતાના છોકરાને ખોટે માર્ગે જતા ન જોઈ શકે. તારે પાછું વળવું જ પડશે. અને તમે જ્યારે 2માંથી 3 થશો તો તારું બાળક પણ આવું જ શીખશે બધું. જો, તમારે તમારા બાળકને શું શીખવવાનું હતું ને એ તમે શીખવી દીધું, અને મેં શીખી પણ લીધું. હવે મારે મારા બાળકને શું શીખવવું અને શું ન શીખવવું ને એ મારા પર છે. મેં શીખ્યું એ તું શીખ્યો? મેં તને દારૂ પીવાનું કીધું હતું? મેં તને જુગાર રમવાનું કીધું હતું? ના બેટા ના, આ મારા સંસ્કાર નથી, આ મારી શીખ નથી બેટા. તું ખોટે માર્ગે જાય છે, અને અમારું નહીં. અમે તો હવે ખર્યું પાન છીએ. આજે છીએ, કદાચ કાલે નહીં પણ તો હોઈએ. ખરી જાવ ને. ખર્યું પાન છે ને જલ્દી ખરે ને તો નવું પાન આવે. આ પાન ખરે નહીં ને ત્યાં જ વાંધો. જો બેટા, થોડીક શાંતિ રાખ. આ મીરા છે ને એ ખાનદાન માણસોની દીકરી છે, સારા માણસોની દીકરી છે, એટલે હજુ સુધી તારું ઘર સાચવીને બેઠી છે. એની જગ્યાએ જો કોઈ બીજી હોય ને તો ક્યારની વહી ગઈ હોય. એટલે હજી સમય નથી બગડી ગયો. તું સુધરી જાય તો બધું સારાવાના થઈ જાય એમ છે. તમને શું લાગે છે મીરા આ ઘરમાં છે, મીરા બધું કરે છે એટલે આ ઘર ચાલે છે? મીરા ના હોય તો હું ભૂખે મરી જાઉં? ના, એવા વિચારોમાં જો તમે હોય ને તો એ વાત તમારી તદ્દન ખોટી છે. હું મારું કરી લઉં ને એટલું તો કમાઈ જ લઉં છું. હા બેટા, તું તારું તો કરી લઈશ, પણ આ ઘરમાં તું એકલો નથી રહેતો.
તારા માવતર છે એ એનું કરી લેશે. આ ઉંમરે? હા, બેસી જાવ ક્યાંય વોચમેનની નોકરી પર, હજી રાખે. જે પગાર આવે એમાંથી ખાઈ પીને જલસા કરો, શું કામ બીજાના આધારે રહેવો? કહેવાય છે ને કે પારકી આશા સદા નિરાશા. કોઈનો આધાર અને કોઈની આશા ઉપર કોઈ દિવસ ના જીવાય. પોતાથી થતું હોય ને એ કરાય, ના થતું હોય ના કરાય. બેટા જુવાન લોહી છે. તું જુવાન જો ઘરને નથી સાચવી શકતો, માવતરને નથી સાચવી શકતો, એક પત્નીને નથી સાચવી શકતો, તો આ તું 70 વર્ષના તારા બાપુને એમ કહે છે કે એણે કમાવા જવાનું ને એણે મારું ને એનું કરવાનું? તો આ દીકરાઓ શું કામના? અને હા બેટા, અમે બીજા કોઈના આધાર ઉપર નથી બેઠા. અમને અધિકાર છે અમારા દીકરાના આધાર ઉપર બેસવું. તું અમારો દીકરો છો અને અમે તારા આધાર ઉપર બેઠા છીએ દીકરા. અને તું હજી એમ કહે છે કોઈના આધાર પર ન બેસાય. તું અમારા માટે કોઈ નથી, અમારો દીકરો છે. હા, આજકાલના માવતરની છે ને આ જ કરમ કઠણાઈ છે. પોતે જ્યારે જવાન હોય ત્યારે બધું પોતાના સંતાનો માટે કરે, પોતાના માટે કંઈ કરતા જ નથી. જો પહેલેથી થોડું ઘણું પોતાના માટે વિચારીને રાખ્યું હોય ને તો ઉંમર થતાં જો સંતાનો લાત મારીને ઘરની બહાર પણ કાઢી મૂકે ને તો પણ જિંદગી શાંતિથી જીવી શકે. આ કલ્ચર છે ને બહારના દેશોમાંથી શીખવા જેવું ખરું. હો, જવા દે. ના ના બેટા, અમે જે કર્યું છે ને એ અમારા માટે, તને ઉછેરીને મોટો કર્યો ને એ અમારા માટે જ કર્યો છે. તું એમ કહે ને કે તમે તમારા માટે કંઈ કર્યું નથી, તો તને ઉછેરીને મોટો અમે કેના માટે કર્યો છે? બીજા માટે કર્યો છે? જવા અમારા માટે દ્યો. તો કર્યો છે. જવા દ્યો સાગરના બાપુ. પથ્થર પર પાણી છે, ભેંસ આગળ ભાગવત. એને કહેવાનો કોઈ અર્થ જ નથી. જવા દો. મને એમ હતું કે મારો દીકરો એના બાપની નહીં પણ મારી વાત તો માનશે, પણ આજે તો હું પણ હારી ગઈ. જા, તારે જે કરવું હોય એ કર. હવે હું તને ક્યારેય કંઈ નહીં કહું. બસ શાંતિથી ઘરમાં રહેવાનું અને જીવવું હોય તો જીવવાનું, બાકી મરી જવાનું. બાકી ખોટી મગજમારી ના જોઈએ. જા જા, તું છૂટો જા. હે ભગવાન. ક્યાં રહી ગઈ યાર નિધિ? હા, નિધિનું દર વખતેનું છે, મળવા બોલાવે પછી સમયસર પોતે જ નહીં આવવાનું. હાય સાગર. કંઈ હાય કરવાની જરૂર નથી. કેમ? એક તો પહેલા પોતે જ બોલાવે છે કે સાગર મારે તને મળવું છે. હા તો પણ હું આવતી હોય તો થોડુંક રસ્તામાં ટ્રાફિક હોય તો થોડુંક વેઇટ કરવું પડે, એમાં શું થઈ ગયું? બસ હા, વાતો તો જાણે એવી કરે છે કે આ દુનિયાભરની ટ્રાફિક અને જે અગવડો હોય ને તને એકને જ આવે છે. હું તો ઉપરથી એને મસ્ત પ્લેન લઈને આવું છું. એવું થોડી હોય, કઈ રોડ મારા બાપાનો છે? મારા બાપાનો નથી, કોઈએ ખાતે નથી કરી દીધો. હા તો મને. પછી છોકરી જોઈને કરતા હોય એ લોકો ટ્રાફિક. વાહ, એ વાત જોરદાર કરી. હા, આમ પણ તમારા લોકોનો ક્રેઝ બહુ હોય જ ને. જવા દે બધી વાત. હું શું કહું છું, તે મને મળવા તો બોલાવ્યો. રૂક રૂક, આપણે બેસીએ. ઊભી જ રાખીશ મને? ખડકાવ. બેસ. હા હા. હા હવે બોલ, શું? એટલા સમયથી ક્યાં ખોવાઈ ગઈ હતી તું? ઘરે જ. એ તો મને પણ ખબર છે. તો પછી શું કામ પૂછે છે? પૂછું છું એમ કે કેટલા સમયથી મળવાની ઈચ્છા હતી પણ તું તો જ્યારે હોય ત્યારે કહે છે મારે આ કામ છે, મારે પેલું કામ છે, મારે ઘરેથી નીકળાય એમ નથી. પોતાના બોયફ્રેન્ડ માટે એટલો ટાઈમ નથી તારી પાસે? આપણે રોજ તો ફોનમાં વાત કરીએ છીએ અને હું મળું છું ને, નથી મળતી એમ કંઈ? ફોનમાં વાત કરવી ને એ બધું નથી હોતું. કોઈ વાર મળવું પણ પડે છે, ક્યાંય બહાર ફરવા જઈએ, સાથે મૂવી જોઈએ, સાથે ડિનર કરીએ. સારું, હવે ગુસ્સે નહીં થા, આવીશ. હા એમ વધારે ગુસ્સો નથી કરતો, આ તો જસ્ટ કહું છું કે તું થોડું આમ સમજ મને. અચ્છા સોરી. હા, બીજું શું કહું છું તને ખબર છે? બોલો. આ ઘણા સમયથી છે ને આપણે ક્યાંય બહાર ફરવા નથી ગયા. તો તને એવું નથી લાગતું કે ચોમાસાનું વાતાવરણ છે એકદમ રોમેન્ટિક, તો ક્યાંય આપણે બહાર ફરવા જવું જોઈએ? સારું, ક્યાં લઈ જઈશ? એ પણ મારે કહેવાનું. હા, લોકોની ગર્લફ્રેન્ડો છે ને 70 જાતની ફરમાઈશો કરીને બેઠી હોય કે મને અહીંયા ફરવા લઈ જજો, મારે આ કરવું છે, મારે પેલું કરવું છે. અને એક તું છે કોઈ દિવસ કંઈ જ નહીં.
સાગર હું શું કહું છું મને એક પ્રોબ્લેમ છે એટલે હું નથી કહેતી બાકી બહાર તો જવાનું મને બી ઈચ્છા છે જ બધા જાય છે હું બધાનું જોઉં છું મને ઈચ્છા નહીં થતી હોય વાત તો સાચી પણ એવું તો કેવો પ્રોબ્લેમ છે શું થયું કે તકલીફ છે તકલીફ તો છે પણ શું કેવી રીતે કહું મોડેથી બીજેથી છે ને મોઢેથી જ કહીશ હા તો પણ કેને શું તકલીફ છે બાપા થોડું ફેમિલી પ્રોબ્લેમ હતો ફેમિલી પ્રોબ્લેમ કેમ આપણી વાત ઘરે ખબર પડી ગઈ છે ના એવું કાંઈ નથી તો? બટ મારા મમ્મીને હમણાં હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા એમને બહુ જ વધારે તાવ આવી ગયો હતો એમને બોટલ્સ બી ચડાવવાના હતા એટલે હું હમણાં એમાં જ હતી તો ટેન્શનમાં હું તને મળવા બી ન આવી શકી તો એકવાર જણાવાય તો ખરું ને અરે મને એમ થયું કે પછી કેવી રીતે કહું હું કેવી રીતે કહું આપણા સંબંધ એવા પણ કાચા નથી કે તું મને વાત ના કરી શકે અને હું સમજી ના શકું મતલબ એવું નહીં કે મને બી એવું થયું કે પછી તું ઘરે હોય ફેમિલી હોય તો પછી કેવી રીતે ફોન મેસેજ કરું કોઈ જોઈ જાય એટલે પછી ઓલરેડી આપણા રિલેશન માટે કોઈને ખબર નથી તો પછી મને થોડું થાય ને સાચી વાત છે તારી અને હા મને તારી આ જ વાત ગમે છે કારણ કે તું તારા કરતાં પણ વધારે મારું વિચારે છે હા સાગર હા બાય ધ વે હવે કેવું છે મમ્મીને મમ્મીને તો હમણાં સારું છે બટ એમને બોટલ્સને એવું ચડાવવાનું છે તો મારે એ બાબતે તને વાત કરવાની હતી કે થોડા પૈસા મારે જોશે તો તારા પાસે એડજસ્ટમેન્ટ થાય એમ છે કંઈ એટલે એવું કંઈ છે નહીં હું એવું હોય તો કોઈ બીજાને વાત કરું ફ્રેન્ડને ના ના એવી કોઈ વાત નથી પણ મમ્મીને રિપોર્ટ્સને એવું કરાવવું પડે એમ છે હજી હા એટલે કરાવવાનો તો છે બટ અત્યારે એમને બોટલ્સને એવું ચાલુ છે બટ લાસ્ટમાં જે રિપોર્ટ કરવાનો હતો એની માટે મારા હાથમાં કંઈ છે નહીં એટલે સારું શું કહે છે કેટલા પૈસા જોઈએ તારે 10,000 જેટલા ચિંતા ન કર હું કંઈક એડજસ્ટ કરું છું 1-2 દિવસમાં હું તને ગૂગલ પે કરી આપીશ ઓકે અને તું છે ને ખોટે ખોટું ટેન્શન ના લેતી મમ્મીને સારું થઈ જશે ચાલ તો અત્યારે તને ડ્રોપ કરી દઉં હા ચાલ આપણે જઈએ સાથે જ બા આ લો આ તમારી દવા 10 ગોળી આપી છે બીજી પછી આપશે એવું કહ્યું છે નહોતી દવા કાંઈ વાંધો નહીં 10 દિવસ તો નીકળી જશે તમે અહીંયા શું કરો છો કામ કરું છું બેટા બા શું કામ કરું છું તમને કેટલી વખત કહ્યું છે કે કામ ન કરો ક્યારેકનો પગ લપસી જશે કંઈ લાગી જશે તો શું કરીશું આપણે ડાયાબિટીસ છે ખબર છે ને હા પણ બેટા હમ બેઠા બેઠા સારા નરસા ઘણાય વિચારો આવે છે કામમાં રહો તો થોડો સમય તો મારો પસાર થાય છે બા સમય પસાર કરવા માટે ભગવાનનું નામ લેવાય આરામ કરી શકાય બહાર જઈને થોડી વાર બેસો ને તો પણ આપણે સમય તો પસાર કરી જ શકીએ બહાર જઈને બેસીને મારા દીકરાના વખાણ સાંભળો કે 25 વર્ષનો થઈ ગયો છે ને હજી તમારો દીકરો કંઈ કામકાજ નથી કરતો બા હું જાણું છું કે લોકોની અવળી વાતો તમને દુઃખી કરતી હશે પણ શું કરીએ હવે સચ્ચાઈ પણ તો આ જ છે ને કે તમારો દીકરો આવું બધું કરે છે તો પછી એકને એક વાતને કેટલા દિવસ પકડી રાખવાની કેટલા દિવસ કેટલા વર્ષથી તો હું એને આ રીતે જોઉં છું એ ઘણી વાર તો મને એમ થાય છે શું કામ હું જીવું છું કોના માટે જીવું છું પછી મારી નજર સામે તારો ચહેરો આવે છે કોઈના માટે નહીં પણ મારી મીરા માટે તો મારે જીવવું જ પડશે જાણું છું બા જો આટલું વિચારો છો ને તો થોડું વધારે વિચારો સમયની સાથે સાથે બધું બદલાય છે લોકો હંમેશા એક જેવા નથી રહેતા પરિસ્થિતિઓ હંમેશા એક જેવી નથી રહેતી આજે આવું છે તો કાલે કદાચ આના કરતાં સારું થઈ જશે કોને ખબર કે ભગવાને શું ધારી છે તમે છે ને આ બધી ચિંતા મૂકો દવા પીવો અને આરામ કરો જાઓ ના મને કામ કરવા દે ને તો આ ઘરના કામ કોણ કરશે બેટા હું કરીશ ને હું આવી ગઈ છું ને હવે ઉપાધિ નથી લો ખાલી મારું પર્સ મૂકી દો ના તારા માથે ઓછો બોજો છે સવારથી ઉઠે છે તો શ્વાસ લેવાની ફુરસદ નથી તને ઘરના બધા કામ કરવા બધાના નાસ્તા બનાવવા બધાનું જમવાનું બનાવવાનું અમને સમજાવવાના અમને
પછી નોકરી કરવાની અને ત્યાં પણ તને ક્યાં આરામ મળે છે બેટા? બા આખા દિવસથી થાકીને આવી છું. હવે તમે રડશો ને તો મને ખાવું નહીં ભાવે, મને ઊંઘ નહીં આવે અને સવારે પાછી એની હાલતમાં હું ઓફિસે જઈશ. તમે એવું ઈચ્છો છો કે આવું કંઈ થાય? ના, સાચું કહું બેટા, આજે મેં અને તારા સસરાએ સાગર ઘરમાં એકલો હતો ને તો સમજાવવાની કોશિશ કરી કે ચાલ પાછા બે સારા શબ્દો કહું, કદાચ ને સુધરી જાય. પણ એને શું કીધું ખબર છે કે બધાએ પોતાની રીતે જીવતા શીખી જવું પડે, બધાએ પોતાનું કામ કરવું પડે. ને એણે પણ કીધું કે આ ઉંમરે તમે બંને અહીંયા બેસીને શું કરો છો? પપ્પાને કહો ક્યાંક વોચમેનની નોકરી કરે અને તમે બે જણા જીવો અને ન જીવાય તો તમે બંને મરી જાઓ. શું કામ એમની વાતોનું ખોટું લગાડો છો? બા 100 વાતની એક વાત છે, જો એ ન બદલે ને તો આપણે બદલી જવું જોઈએ. આપણા શબ્દો, આપણા વિચારો અને આપણી અપેક્ષાઓ બધું કંટ્રોલમાં કરી દઈશું ને એટલે આપોઆપ સારું થઈ જશે. હવે હું આખા દિવસથી થાકી ગઈ છું, હું જાઉં? બેટા, તે મને રસ્તો બતાવ્યો. શેનો? તે કીધું ને કે એ ન બદલાય તો આપણે બદલાઈ જવું જોઈએ. હા બેટા, તારી સામે તો બહુ લાંબી જિંદગી પડી છે. બીજા લગ્ન કરી લે, આ ઘર છોડીને જતી રહે, તારા મા બાપ પાસે રહે, બધી જ ખબર છે મને. પણ અત્યારે હું આ બધી વાતો કરવાના મૂડમાં નથી. હું થાકી ગઈ છું. કાલે મારે બહુ બધા કામ છે અને રહી વાત તમારી, તો દવા પીવાની છે કે ફેંકી દઉં? ના, કેટલી મહેનત કરીને તું મારા માટે દવા લાવી છે, તો કે છોડી દેવાય? તો આખા દિવસના થાક પછી માણસને આવા શબ્દો સાંભળવા માટે અને આ કોઈનો રોતો ચહેરો જોવા માટે તો ટાઈમ ન જોવો જોઈએ. બેટા, બહુ અફસોસ થાય છે કે મારા આવા ખરાબ છોકરાના લક્ષણ આવા હોવા છતાંય મેં તારી જેવી ડાય દીકરીની જિંદગી બગાડી. લગ્ન ન કર્યા હોત તો સારું થાય. બસ કરો બા, એકને એક વાત કેટલી વાર બોલશો? હું બહુ જ થાકી ગઈ છું, મારે આરામ કરવો છે. જઈએ આપણે હવે? તું ચા, હું થોડુંક કામ પતાવીને આવું છું. અને તારી ચા બનાવી દઉં ને બેટા? નહીં, હું ચા પીને આવી છું. સારું, તું ચા, હું આવું છું. હા. હે ભગવાન, કેમ બહાર? અહીંયા ખુલ્લી હવામાં બેઠો હતો. આવી ગઈ તું કામ પરથી? હા, આજે બહુ થાકી ગઈ. કેમ એટલી બધી થાકી ગઈ છે? કામ ઓછું કરતી હોય? અરે ના, એવું નહોતું. આજે બપોરના બ્રેક ટાઈમ પર બી છે ને 2-3 ક્લાયન્ટ એવા આવી ગયા ને તો અટવાઈ ગયું બધું કામ. એમાં ને એમાં ટિફિન પણ પાછું આવ્યું છે, કંઈ ખાધું જ નથી સવારથી. પણ ટાઈમ પર ખાઈ તો લેતી હોય. હા, પણ મેં તમને કીધું હતું ને હાફ ડે પર આવી જઈશ, પણ મારાથી ન મેળ પડ્યો. પછી મેં તમને ફોન કર્યો. પછી તમે જમી લીધું કે બાકી રાખ્યું છે હજી? મેં તો જમી લીધું, પણ તુંય જમ્યા કર. જમ્યા વગર આમને ભૂખ્યા પેટે કામ ના થાય. કાંઈ હવે મને તો ચિંતા મીરાની થાય છે અત્યારે. શેમ મીરાની ચિંતા? જુઓ ને યાર, તમારે કામ કરવું છે તો તમે કામ કરી નથી શકતા. મીરાનો હસબન્ડ કામ કરી શકે છે પણ એને કામ નથી કરવું. એની સાસુ હેરાન કરે છે. આજે તો એ બિચારી બહુ વધારે પડતી અપસેટ હતી. કંઈ સમજાતું નથી શું ચાલી રહ્યું છે એનું. પણ મારે તો ચલો તમારો પણ સપોર્ટ છે કે ચલો હું થોડુંક કામ કરીને પણ તમે મારી જોડે શાંતિથી રહો છો, હું તમારી જોડે શાંતિથી રહું છું, એટલે જ આપણે શાંતિથી ઘરમાં તો રહી શકીએ છીએ ને. જ્યારે બિચારીને આ પણ સુખ નથી કે ઘરમાં પણ શાંતિથી નથી રહી શકતી. કેમ એવું? પતિ ને સાસુ બંને એવું કરે? અરે સાસુ તો જવા દો ને, બિચારીને ધન નથી ખાવા દેતી હરખું, બોલો. હવે એ મતલબ ઘરના બી કામ કરે, બહારના પણ કામ કરે, ઓફિસે આવીને પણ મારી જોડે ચર્ચા કરે, તો પછી મને એની બહુ ચિંતા લાગી જાય છે કે શું થશે એની જોડે હવે. અને તમને કહું સંજય, તમે તો ખરેખર ઘણા સારા છો કે આટલા સપોર્ટેડ છો. મતલબ તમને મારી ચિંતા હોય છે, હું ખાઉં ન ખાઉં તમને ફરક પડે છે. જ્યારે એના હસબન્ડને તો કાંઈ જ ફરક નથી પડતો, કાંઈ જ નહીં. એ છોકરી બિચારી વગર ખાધે પીધે મરી જાય છે, પણ એનો હસબન્ડ એમ નથી કહેતો કે તું કંઈક ખાઈ લે, તું તારા માટે ટાઈમ બગાડ. જો મારે કામ કરવું છે તો હું કરી નથી શકતો, અને એ કામ કરી શકે એમ છે તો એને કરવું નથી. અરે હા, કેટલો અટ્ટો-કટ્ટો છે. તમે જોયો છે ને સાગરને? એને મતલબ કંઈ નફટાઈ, એટલી બધી નફટાઈ છે ને, કાંઈ નથી સમજતો એ છોકરો. તું ટેન્શન નહીં લે, હું હંમેશા તારી સાથે જ છું. એ તો મને બહુ સારી રીતના ખબર છે કે તમારો મને છે ને મેન્ટલી એન્ડ ફિઝિકલી બહુ સપોર્ટ રહે છે. પણ
આજે મીરાએ આવી બધી વાત કરીને તો મને બહુ દુઃખ થયું કે આ છોકરીને ક્યારે શાંતિ મળશે. પણ એને કોઈ સમજાવવાવાળું નથી. મેં એને કીધું ચલ તું મારા ઘરે 2 દિવસ શાંતિથી મારા ઘરે રોકાજે. હું એને ઘણીવાર ફોન પર બી કહું છું, પણ એ છે તે જવાબદારીમાં એટલી બધી ઉલઝેલી છે ને કે એ છોકરી બહાર જ નથી નીકળી શકતી. એ પોતાના માટે ટાઈમ નથી કાઢતી, પોતાના માટે જીવતી જ નથી. પણ તો સાગર કામ નથી કરતો તો ઘર તો ચલાવું ને કામ કરીને. બધી જવાબદારી શું લેડીઝના માથે જ નાખી દેવાની? આજે તો વાત તો એ છે ને, આપણા ઘરમાં ચલો તમે ભલે અત્યારે તમારું બેડ રેસ્ટ ચાલે છે, તમારું ઓપરેશન થયું છે એટલે તમે ઘરે છો, હું સમજી શકું છું. તો શું તમારું શરીર સારું હોત તો શું તમે ઘરે બેઠા હોત? ના ને. તો આજે એના ઘરમાં તો આખું ઊંધું જ છે. એ માણસ અટ્ટો શાંતિથી 3 ટાઈમ જમીને શાંતિથી ઘરમાં પત્તા રમતો હોય છે, પણ એને એવી નથી ખબર પડતી કે હું 2 પૈસા ક્યાંકથી ઊભા કરું અને હું ઘર ચલાવવા માટે થોડું એફર્ટ લગાવું. પણ ના, કંઈ જ નથી કરવું એને. એ કામચોર કહેવાય, આળસુ કહેવાય. એને કામ કરવું જોઈએ ખરેખર. મીરા ઉપર એક ઉપર બધું ના છોડી દેવું. અરે મેં તો કીધું મીરાને, આ જો નીકળી ગયો ને રખડવા માટે ગાડી લઈને, હા બિચારી છોકરી મરી જાય છે કમાઈ કમાઈને, અને આ રખડપટ્ટી કરવી હોય. શું થશે બિચારીને મીરાને? મેં મીરાને એવું કીધું કે તું તારી લાઈફ એન્જોય કર ને. તો એ બિચારી કહે છે કે હું શું મારી લાઈફ એન્જોય કરું. પણ એકલી તો શું લાઈફ એન્જોય કરે? પતિનો સપોર્ટ ન હોય, સાસુનો સપોર્ટ ન હોય, ક્યાં એન્જોય કરે તું કહેજો. આપણે છીએ ને, મેં એને કીધું તું મારા ઘરે આવ, તારા જીજુ જોડે તને ફાવશે, પણ એ તમારાથી શરમાય છે, સંકોચાય છે તો નથી આવતી. ભલે કામિની, હવે તું આવી ગઈ છે તો મારા માટે 1 કપ ચા બનાવી દે. મને ચા 1 કપ પીવાની તો ઈચ્છા 2 કપ બનાવીને આપણે બંને પીસ. તો અંદર આવું છે કે બહાર જ બેસવું છે હમણાં? અત્યારે હું અહીંયા બેઠો છું. હા કઈ ચા બનાવે બની જાય એટલે મને બોલાવો. ભલે બેસો તમે. હું સારું થયું આવી ગઈ તો. લાવ પૈસા. જો પૈસા સાગર, પૈસા નથી મળ્યા. હું તમારી રાહ જોતી હતી કે તમે આવો તો હું સૂઈ જાઉં. અરે ખોટું શું કામ બોલે છે? ખબર છે કે મેં કીધું હોય ને તો પછી મારી મીરા ગમે ત્યાંથી પૈસાનો જુગાડ કરી નાખે. સાગર, હા, મેં કહ્યું ને કે પૈસા નથી મળ્યા એમ. કેમ પૈસા નથી મળ્યા? દૂર રહીને વાત કરશો? નથી કરવી. પૈસા શું કામ નથી મળ્યા? અરે શું કામ નથી મળ્યા એટલે વાત કરી છે. એ લોકો આપશે એટલે આપી દઈશ ને સાગર. રાતોરાત ક્યાંથી 5000 રૂપિયા લઈ આવું? અરે 5000ની વાત કરી હતી, 5 લાખની વાત નહોતી કરી. કે પૈસા આવતા વાર લાગે. સાગર, આ રોજ રાતના ઝઘડા મને ગમતા નથી. મને પણ નથી ગમતા. તો ન કરો ને. શું કામ કરો છો? મારી જરૂરિયાતો બધી પૂરી કરી દે, હું જે માંગુ એ મને મળે તો મને પણ ઝઘડા કરવાનો કોઈ શોખ નથી થતો. જરૂરિયાતો પૂરી કરવા માટે તમને અનાજ મળી રહ્યું છે, તમને લાઇટ મળી રહી છે, તમને શાંતિથી રહેવા માટે કપડાં અને વસ્તુઓ જે જરૂરી છે બધું જ મળી રહ્યું છે ને. શું જોઈએ છે? તને શું લાગે છે કે વ્યક્તિને 3 ટાઈમ જમવાનું મળે, કપડાં મળે, બધી વસ્તુઓ મળે તો એનું ગુજરાન એનાથી ચાલી જાય? તો શું જોઈએ માણસને જીવવા માટે? અરે બીજા પાસેથી મેં પૈસા લીધા છે, એ પૈસા મારે એને આપવાના છે. સમજતી કેમ નથી તું? તો હું શું કરું? મેં ટ્રાય કરીને, મેં વાત કરી છે એ લોકોને. એ લોકો મને પૈસા આપશે તો હું તમને આપી દઈશ, અને જો એ લોકો મને ના પાડે તો એ કોઈ મારા બાપ તો છે નહીં. મેં તને શું કીધું હતું તને ખબર છે? તું જ્યારે ઘરમાંથી બહાર નીકળતી હતી ને, હા, ત્યારે જ મેં તને વાત કરી હતી કે ત્યાંથી પૈસા મળે તો ત્યાંથી લાવજે, બાકી ગમે ત્યાંથી ગમે તે રીતે મને પૈસા જોઈએ એટલે જોઈએ. મેં મારી બનતી બધી ટ્રાય કરી છે સાગર. બધા લોકો પાસે પૈસા માંગ્યા છે. ઇવન મેં બોસને પણ કહ્યું છે કે મને 5000 રૂપિયાની આ તાત્કાલિક જરૂર છે. એમણે કહ્યું છે કે એકાદ દિવસ ખમી જાય આપી દેશે. પછી શું કરું? શું કરું? સીધે સીધું કહી દે ને કે તારામાં 5000 રૂપિયા કમાવાની ત્રેવડ નથી. હા તો એવું સમજો. તમારે જે સમજ હોય તમે સમજી શકો છો. આખો દિવસ જોબ કરીને, ઘરના કામ કરીને હું આટલા માટે તમારી રાહ જોતી હોઉં છું કે તમે આવીને ઝઘડો કરો. બસ વધારે પડતું જ બોલે છે તું. અગર મારા ચૂપ. મને વધારે પડતો ગુસ્સો આવ્યો ને તો એ કરતા બીજું થશે. એના કરતા હું છે ને નથી ગુસ્સો કરતો ને એ સારું છે. કીધું ને તને એકવાર, મને ખોટો ગુસ્સો ના અપાવતી. મારો ગુસ્સો છે ને બહુ ખરાબ છે. એનો અનુભવ તને પહેલા પણ થઈ ગયો છે. ખોટો મારો મગજ ગયો ને તો
ન થવાનું થશે. મને પૈસા જોઈએ એટલે જોઈએ, પછી તું ભલે ગમે તે કરે. ગમે તે કરવું એટલે ગમે તે કરવું એટલે વોટ એવર, ફેર નથી પડતો મને. ઠીક છે, તમે જ કહ્યું ને, જે કરવું હોય એ કર, પણ પૈસા લઈ આવ. તો જાઉં છું પૈસા લેવા માટે. તમે આમ ના ના કરો છો ને, પણ કાલે તો અમદાવાદ જવાનું જ છે, સમજી લો તમે. કેમ અમદાવાદ જઈને શું કરવું છે પણ? કેટલી વાર કીધું બતાવવા જવાનું, સવાર વહેલાય કીધું તું, ભૂલી જાઉં છું હું શું કહું છું એ. સવારની હું એક જ વાત પર ચર્ચા કરું છું કે આપણે ડૉક્ટરને બતાવવાનું છે એટલે બતાવવાનું છે. જો આમ ને આમ કેટલા ટાઈમ થઈ ગયો. મારી વાત સાંભળ, અત્યારે મને સારું છે, એમ કાંઈ વાંધો નથી. અને અત્યારે આમથી પૈસાની હું કામે જતો નથી એટલે ખેંચ છે, એટલે અમદાવાદ બતાવવા નથી જવું. આપણે અહીંયા કોઈક ડૉક્ટરને બતાવી દેશું હોય. નથી બતાવવાનું, અહીંયાના લોકલ ડૉક્ટર જોડે તો વાત જ નથી કરવી મારે હવે. કેમ કે લોકલ ડૉક્ટર છે ને કાંઈ સરખું નિદાન કરતા નથી, અને કોઈ સારા એવા ડૉક્ટરને બતાવીએ, જે પણ ખર્ચો થશે એ જોઈ લઈશું. તમારાથી વિશે શું છે મારી જિંદગીમાં? પૈસા બચાવીને ક્યાં લઈ જવા છે મારે? પણ એવું નથી કામિની, અત્યારે કામ ધંધો બંધ છે, હું રેસ્ટ પર છું, તું કામ કરે છે અને ઘર ચાલે છે, તો એટલો બધો ખર્ચો કરવા માટે અહીંયા શું કામ જવું જોઈએ? તમે બંધ થાવ ને. મોટા ભાઈ, લ્યો આવી ગયા ભાઈ. થાકી ગયો છો તમને. હા, તું રખડી રખડીને થાકી જ જાય ને, તારે કાંઈ કામ તો હોય નહીં. અરે મેં તમને પહેલાં મને એમ કહો, લાઇટ બિલ ભર્યું તમે? હા, લાઇટ બિલ મેં ભરી દીધું છે. અરે મોટા ભાઈ, તમારા માટે ખુશખબરી છે. મોટા ભાઈ માટે છે કે મારા માટે છે? સરખી રીતના બોલ. બંને માટે છે કે મેં નોકરી શોધી કાઢી છે, અને કાલથી હું સવારે વહેલો ઉઠીને નોકરી પર જતો રહીશ. આ કોઈ નવા નાટક લઈને આવ્યો? આ બીજું કાંઈ નથી. આનું કાયમિકનું છે, 15 દી જાહે ને પાછો વળી રખડતો. 15 દિવસે ક્યાં જાય છે? તમે મોટા ભાઈ આ કેવું વિચારો છો મારા વિશે? જો આ તમને વખત ખબર છે પેલા આશીષ સર છે ને, જે એના ત્યાં ગઈ વખત જોબ પર લાગ્યો હતો, એના 15,000 રૂપિયા એડવાન્સમાં લઈ આવ્યો, 3 દી નોકરી ગયો, અને 15,000 માટે પેલો માણસ રોજ આને ફોન કરે છે. એ ફોન ભલે કરે છે, પણ મેં તમારી પાસેથી પૈસા માંગ્યા એને એટલે આપવા તારા માટે. લોકોની ટોપી આમથી આમ ને આમથી આમ જ ફેરવવાની છે. જો ભાભી, હવે હું છે ને સુધરી ગયો છું, પણ મેં વિચાર કરી લીધો છે કે આ ખોટું રખડવું, આ બધામાં કંઈ ફાયદો નથી, એટલે દિલથી મહેનત કરવી છે આ જિંદગીમાં. મોટા ભાઈ, તમને એવું નથી લાગતું કે હવે તમને આટલા વર્ષ થઈ ગયા લગ્નને, અને હવે મારી હવે ઉંમર તો વીતવા આવી છે લગ્નની, તો કંઈક વિચાર કર્યો કે નહીં તમે? આને કોણ દીકરી દે? શેનો વિચાર કરવાનો છે? મતલબ લગ્ન માટે. થોબડું જોયું છે તારું તે? હા, થોબડું જોયું છે તે? તું 1 રૂપિયો કમાતો નથી, કોણ તારો બાપ તને છોકરી દેવાનો છે? એટલે તો હું હવે કમાવા લાગ્યો છું ને તો ભાભી. પહેલા કમાવીને મને 6 મહિના સુધી પગાર મારા હાથમાં આપો, પછી આપણે તમારા માટે છોકરી જોઈશું. શું કેવું સંજય તમારું? વાત સાચી છે, પણ આને કોણ દીકરી દે? આ કાયમિક માટે રખડે જ છે. મોટા હું એ ભાઈ, જ કહું છું કે 6 મહિના હાપુડો મને દેશે ને પૈસા, તો એને કમાવાની ધગસ લાગશે, અને હા. આપણે છોકરીને સેટિંગ કરી આપીશું. જો ભાભી, તમે જે કહો છો એના માટે તો હું રાજી છું, પણ હું શું કહું છું, આપણે છોકરી બીજી ક્યાં ગોતવાની જરૂર નથી. છોકરી તમારી મતલબ આજુબાજુમાં જ છે. કોણ છે? તમારી બેન સ્નેહલ કેમ રહેશે આ ઘરમાં? તમે બંને બહેનો એક અરે સાથે આને હું રહેશો. મારી નાખીશ, આને હું મારી નાખીશ. શું જોઈને તું તારી જાત બતાવે છે? અરે મારી બેનની વાત કરે છે આ. અરે પણ એમાં ખોટું શું છે? પણ તું ગુસ્સો નહીં કર, આપણે ક્યાં દઈ દીધી છે? ભલે ને વાત કરે. એમ મને ખબર છે, એમ તમારી બેનની ઉંમર લગભગ 28 વર્ષ તો થઈ ગઈ છે, હવે 5-6 વર્ષમાં શું ફરક પડી અરે એ જાય? કમાય છે ને, 1.5 લાખ રૂપિયા મહિને કમાય છે, તારી જોડે શું લેવા આવશે? અરે 1.5 લાખ કમાય છે એટલે તો મતલબ અરે શું કેવું જોયું? આ શું બોલે છે તમે? સાંભળો. મોટા ભાઈ, તમે આટલું તો મારા માટે કરી જ શકો ને. હું હવે સુધરી જવા માટે તૈયાર છું, 6 મહિના કમાઈને પગાર તમને આપવા માટે તૈયાર છું, તો ભાભી તમે આટલું તો મારા માટે વિચાર કરો. હવે તમે બે સાંભળો મારી વાત. જો ગોવિંદ, તારે લગ્ન કરવા જ છે, તારા માટે અમે છોકરી ગોતી દઈએ. પહેલાં તું છે ને હરખો ધંધે ચડી જા અને કમાઈને દે મને, પછી હું છોકરીનું તારી જોડે આવું નક્કી એનું પૈણું ઉપડું છે, પણ કેમ પૈણું છે તમારે અત્યારથી? અરે કાંઈ પહેલા કમાવ. તમારી બેનને ત્યારથી જોઈ છે ને ત્યારથી મતલબ કરું. એના માટે કમાવવું પડે ભાઈ. આ તો કમાઈશ ને, 1.5 લાખ કમાય છે ને, હું 3 લાખ કમાઈશ વર્ષના. હા, વરસના કે છે, આને શું કરવું? તો તમારી બેન મહિનાના કમાય છે તો આટલા બધા? આખા શહેરની ટોપની એન્જિનિયર છે, તારામાં બુદ્ધિ કેમ નથી? અને તું શું જોઈને એની કમ્પેરિઝન કરે છે? તો એ ટ્રાય તો કરજો, ટ્રાય કરવામાં શું જાય છે? હું તને મારી રાખી ખરેખર કહું છું.
પણ ગોવિંદ લેવલ જોઈને કંઈક વાત કરાય. લેવલ વગરની વાત ન સારી લાગે. મોટા ભાઈ એવું લેવલ જો તમને તમારા ભાઈ ઉપર અને ક્યારે મારી બેનને જોઈ આવ્યો તું? કાલે જ મળી હતી એક જગ્યાએ. અમે ઘણી વાર સુધી વાત કરી, આઈસ્ક્રીમ ખાધી એકબીજા સાથે. એટલે મને કદાચ એવું લાગ્યું કે કદાચ એને મને મારા પ્રત્યે થોડી ઘણી લાગણી એવું હોઈ શકે કદાચ. બસ કર ને તું, બસ કર. તો ધ્યાન છે. રાખજો ભાઈ. ભાભી પ્લીઝ એકવાર વાત તો કરજો. અરે જાણે તારું થોબડું ધોઈએ ને તો મારીશ તને હું. ચાલ. હવે તો હું રોજ થોબડું ધોઈશ. આજા તો આવજો. સાલો આ શું જોઈને શું બોલે છે? મારી બેન સાથે લગ્ન? અરે 5 રૂપિયા કમાવાની આવડત નથી એનામાં. મારી બેન ગાંડી છે કે એની સાથે પૈણી જવાની છે? આ એને મળીને આવ્યો છે, આઈસ્ક્રીમ ખાઈને આવ્યો છે. પણ જેની સેલરી 1.5 લાખ હોય એ કેટલી ઓપન માઇન્ડેડ હોય. એ તો એમ જ કેઝ્યુઅલી બધાને સાથે કોફી પીતી હોય, બધાને આઈસ્ક્રીમ ખાતી હોય. એટલે મતલબ એવું થોડી કંઈ જો લગ્ન કરી લેશે? શું બોલો છો તમે પણ સંજય? આને એવું વિચારી લીધું કે મારી એને લગ્ન કરી લે છે. આના માટે બીજી કોઈ છોકરી ગોતો તમે ગામડાની લઈ આવશો ચાલશે. બાકી આને મારી બેન તો ન જ દેવાય. અત્યારે મારે આના માટે કાંઈ ગોતવાનું થતું નથી. આ હરકો કામે ચડી જાય, કમાઈને દીએ, એનું કરવા માંડે, પછી મારે એના માટે છોકરી ગોતવાની તમે છે. એ બધી વાત છોડો. તમારે દવાખાને જવાનું છે, આપણે અમદાવાદ જવાનું છે, કાલ સવારે છે. નહીં નહીં ના, અમદાવાદ તો જવાનું છે. તમારી ટ્રીટમેન્ટ હું કમ્પ્લીટ કરાવડાવીશ, તમે ચિંતા નહીં કરો. ખોટો ખર્ચો કરવામાં આવે. કોઈ ખોટો ખર્ચો નથી. મીરા, જયદીપ તું? અરે અરે યાર, હાય. કેટલા વર્ષ પછી મળે છે આપણે? બસ કેટલો એક્સાઇટેડ થઈશ. શું થઈ ગયું? ઝાઝા વર્ષે મળ્યો. કેમ છે? મને તો સારું છે. તું કે તારા હાલચાલ બોલ. બસ ચાલ્યા કરે છે જિંદગી. તું કે મેરેજ કર્યા? મેરેજ તો નથી કર્યા. તારા જેવી કોઈ મળી જ નહીં મને. સાચું બોલ. કરી લીધા હશે પણ મને ખોટું કહેતો હોઈશ. કસમથી કહું છું, મેરેજ નથી થયા મારા. મારા થઈ ગયા. હા, એ મને જાણવા મળ્યું. બોલ, કેવું ચાલે છે તારું લાઈફ? ચાલ્યા કરે છે. સવારથી સાંજ જોબ કરવાની, ઘરે જઈને પતિશ્રીની સેવા કરવાની. અને રહી વાત સાસુમાની, તો મારા પરિવારમાં મારા સાસુમાં છે જે મને બહુ ચાહે છે. બસ એ લોકો માટે જીવ્યા કરીએ. હા, તો બહુ સારું. તું તો તારા કહેવાથી તો લાગે છે તું બહુ ખુશ હોઈશ. હા જ તો, કહેવાની શું જરૂર છે? આ માણસ છે ને જીવનમાં ખુશ જ હોવો જોઈએ. થોડી ઘણી તકલીફો તો આવતી હોય. હા, એ વાત તારી સાચી. પણ બાકી બધું બરાબર છે ને? હા, કેટલી વાર પૂછીશ? કહ્યું તો ખરા, બધું જ બરાબર ચાલે છે. દિવસ ઉગે છે, રાત પડે છે, આખો દિવસ કામ પણ કરું છું. બરાબર ચાલવા માટે બીજું શું જોઈએ? ઓહો, આટલી બધી મોટી મોટી જ્ઞાનની વાતો હે? મેચ્યોરિટી. હમ. લગ્ન થયા પછી મોટી થઈ ગઈ. આ તું જ હતો જેણે મને ક્યારે મોટી થવા જ ના દીધી. અચ્છા, કેમ ભાઈ? એમાં એવો મારો શું વાંક છે? તારો જ તો વાંક છે. 24 કલાક જીદ પૂરી કરવાની, નાના બાળકની જેમ સાચવવાની. એટલો પ્રેમ જતાવ્યો ને કે પ્રેમ વગર રહેતા આવડતું જ નથી. હવે લાગે છે કે પ્રેમ સિવાય દુનિયામાં કાંઈ છે જ નહીં. તો મેં કઈ બહુ મોટો ગુનો કર્યો હતો? તો પછી કોનો તો ઉપરવાળાએ કર્યો એવું નથી લાગતું. આટલા વર્ષ થઈ ગયા, ન મળ્યો હોત ને તો કંઈ તાજું ના થાત. પણ આજે તે મળીને બહુ મોટી ભૂલ કરી છે. હવે મને તારી યાદ આવશે. તો કઈ નહીં, માફી માંગી લઉં અત્યારથી. માફી નથી માંગવી. તું મને એ કે લગ્ન ક્યારે કરે છે? હવે તારી પણ ઉંમર નીકળી રહી છે. લગ્ન કરીને સેટલ થઈ જા. પણ છોકરી કોણ આપશે? છોકરી જોઈએ ને લગ્ન કરવા માટે. એ વાત પણ સાચી. હા, છોકરી તો કોણ આપશે? હું શોધી આપ. શોધી આપ. હું ટ્રાય કરીશ કે તને એટલી સારી છોકરી મળે ને કે તને જીવનમાં આગળ ગયાનો કોઈ પસ્તાવો ન થાય. ક્યારેય તને મારી યાદ ના આવે કે હું હતી તો સારું હતું. આગળ ગયા પછીનો પસ્તાવો બહુ ખરાબ છે. કાશ તારા સિવાય બીજું કોઈ મળે જ નહીં. જો કઈ નહીં. તારી જૂની આદત ગઈ નથી. એકલામાં તું જે આ બબડે છે ને, કોઈ તને ગાંડો ગણશે. તો હવે ગણે હવે એમાં શું? હવે આગળ પાછળ તો કોઈ છે નહીં. ગાંડો કે તો ગાંડો. કેમ કોઈ નથી? હું છું ને. લગ્ન થઈ ગયા છે પણ ફ્રેન્ડશિપ તો એવી ને એવી છે ને. જોઈ તારી ફ્રેન્ડશિપ. કેટલા વર્ષે મળ્યા છે? આટલા વર્ષોમાં ક્યારે ફોન મેસેજ કંઈ કર્યું જ તે? કરવું નહોતું
પણ હવે શું થાય, આ તું સામે આવી ગયો છે ને, તો ટ્રાય કરીશ કે હું તને ફોન મેસેજ ના કરું, પણ મારા હાથ પર મારો કંટ્રોલ નહીં રહે ને તો ફોન કરીશ. જરૂર, હું એ દિવસની રાહ જોઈશ. અરે બાપરે, ઘરે જવાનું લેટ થાય છે, તું તો વાતો વળગાડે છે મને. ફટાફટ ફોન આપ, નંબર આપું છું મારો. અરે હા, એક મિનિટ લે. લે. ઓહ, થેન્ક યુ. જયદીપ, તું ફોન ના કરતો, ખાલી મેસેજ છોડી દેજે, ફોન હું કરીશ. હા હા, શ્યોર શ્યોર, ચાલ ચિંતા નહીં મળીએ. કરતી. ઓકે, બાય. બાય બાય બાય. આટલા વર્ષો પછી મળી છે, ડાઈ ડાઈ વાતો પણ કરે છે, પણ લાગતું નથી કે વાત એની એટલી સાચી હોય. નક્કી આના જીવનમાં કંઈક તો પ્રોબ્લેમ છે. હે ભગવાન, ધ્યાન રાખજે એનું. હા, ઘણા સમયથી આપણે આવી રીતે મળીએ છીએ, તો તને એવું નથી લાગતું કે આપણે આ સંબંધને હવે આગળ વધારવો જોઈએ? મને બી એવું લાગે છે. કેટલો ટાઈમ સુધી આપણે આવી રીતે મળશું છુપાઈ છુપાઈને? તો હવે આપણે આપણા પ્રેમને લગ્નનું નામ આપવું જોઈએ. શ્યોર. તો એની શુભ શરૂઆત હું કહું એમ કરીએ? ચાલશે. આવો, બસ તમારી જ કમી હતી. મને થયું કે બધું જ ઓકે છે, અને એ પણ મારી લાઈફમાં, જે કોઈ દિવસ બન્યું નથી. કોણ છો તમે? ગર્લફ્રેન્ડ છે મારી. મેં તમને નથી પૂછ્યું. એ જેને જ- પૂછ્યું છે ને એ જવાબ આપશે. એ જવાબ આપે કે હું જવાબ આપું? શું ફેર પડવાનો તને? પેલા તો તમે મારા ઘરની બહાર નીકળો. ના નીકળી શકે. કેમ? મારી પરવાનગી વગર આ ઘરમાંથી કોઈ બહાર પણ ના નીકળી શકે અને અંદર પણ ના આવે. શું કામ ના નીકળી શકે? ખબર છે ને કે પત્ની છે તમારી. તો શું ફેર પડે છે? શું ફેર પડે છે મને? સાગર, બહારના વ્યક્તિની સામે બધી વાતો કરવી જરૂરી નથી હોતી. આપણે એકલામાં પણ વાત કરી શકીએ ને. પણ એ બહારની નથી ને, એ તો મારી પોતાની છે. સાગર, તમને શરમ આવે છે કે તમારી પત્ની તમારી સામે બેઠી છે? આ શું છે બધું? શું કામ શરમ આવે? પ્રેમ કરું છું આને. સાગર, અને તું નીકળ, નીકળ મારા ઘરની બહાર. મીરા, સાગર, એને ઘરની બહાર કાઢો અત્યારે ને અત્યારે. શું કામ કાઢું એને ઘરની બહાર? કારણ કે હું તમારી પત્ની છું એ નહીં. અને તું, શરમ છે તને? બહાર નીકળ. નહીં જાય ઘરની બહાર. એકવાર કીધું ને મેં તને કે હું એને પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે, અને ભવિષ્યમાં કદાચ અમે લગ્ન પણ કરી લઈએ. સાગર, જાઓ. આપણે ડાયરેક્ટ મમ્મીને તો કરો ને, કોણ ના પાડે છે? પણ જ્યાં સુધી હું આ ઘરમાં છું ને ત્યાં સુધી કંઈ નહીં થાય, સમજ્યા? મારા રસ્તાનો કાંટો એક જ છે, અને એ છે તું. સમજી? હું કાંટો છું. હા, એ હું જ છું જે તમારું પેટ પાલવે છે. એ હું જ છું જે ઘરના ભાડા ભરે છે, અને હું જ છું જે તમને આ પહેરવા માટે કપડાં પણ આપે છે. હે? એટલે તું છે એટલે જ આ બધું છે એવું સમજે છે તું? તું હોય ને તો પણ આ ઘર ચાલે, તું ના હોય ને તો પણ આ ઘર ચાલે. હા, એટલે જો તારા મનમાં ખોટી વહેમ હોય ને તો એ બધા જ વહેમ તું બહાર કાઢી નાખશે ને. કઈ વાંધો નહીં. કરો, તમને મજા આવે. પણ પત્નીની જગ્યા રખાત ક્યારેય ના લઈ શકે, એ તો યાદ છે ને? બસ હવે બહુ વધારે પડતું જ બોલી રહી છે તું. સાચું બોલી રહી છું, પણ જવા દો. અમુક લોકોને સચ્ચાઈ ગમતી જ ન હોય તો બોલવી શું કામ જોઈએ? એન્જોય કરો. છોડને એને, બેસ. આમ પણ અમુક લોકો હોય ને એને બોલવા બહુ જોઈએ. આપણે ક્યાં હતા? આ તારી વાઈફ કઈ રીતે વાત કરતી હતી મારી સાથે? હવે એનું તો રોજનું છે. તને આટલી અકડું કીધું હતું ને પહેલા જ. કેવી રીતે હેન્ડલ કરે છે તું એને? શું કરું? માથે પડી છે તો પાલવ્ય વગર કઈ છૂટકો? તો કાઢી નાખ એને ઘરમાંથી. પણ તું અને તારો પરિવાર હા પાડે ત્યારે એને ઘરની બહાર કાઢી મૂકું ને. હા તો હું વાત કરીશ ને મારા ઘરે, બટ આવી રીતે તું કેવી રીતે હેન્ડલ કરી શકે છે એને? તું છે ને ચિંતા ના કરીશ, થોડાક સમયની વાત છે. થોડાક સમયમાં એકવાર બધું જ ઠીક થઈ જાય ને પછી જો આને છે ને ઘરની બહાર કાઢું છું અને તને મારા ઘરની એટલે કે મારી પત્ની બનાવીને મારા ઘરમાં લાવું છું. સાગર, પહેલા તું છે ને એની સાથે ડિવોર્સ લઈ લે, કેમ કે એ હશે ત્યાં સુધી મારે એની સાથે મેળ નહીં પડે. તને શું લાગે છે હું ડિવોર્સ લીધા વગર તારી સાથે લગ્ન કરીશ? હા, એટલે પહેલા ડિવોર્સની વાત કર તારા ઘરે. થઈ જશે, તારા તરફથી કન્ફર્મેશન આવે ત્યારે હું આગળ પગલું ભરું ને.
હા ઠીક છે. મીરા, છેલ્લી 5 મિનિટથી હું એકલી એકલી બોલું છું, તું મને જવાબ આપીશ કંઈ? શું જવાબ આપું કામિની? સાગરે જે કર્યું છે એના પછી મારી પાસે વાત કરવા માટે કંઈ રહ્યું જ નથી. પણ હું તને એ જ સમજાવું છું મીરા, તું આટલી ભણેલી ગણેલી છે, કેમ બધું સહન કરે છે? હું તને તો શું કેટલા કરું? ટાઈમથી બોલું છું. પતિ છે મારો. અરે પતિ છે તો શું થઈ ગયું? પતિ છે એટલે એ કંઈ પણ કરશે ને તું બધું સહન કર્યા કરીશ. તને ખબર છે કામિની કેવી રીતે બેઠા હતા એ લોકો? મને તો જોઈને શરમ આવતી હતી, પણ સાગરને નહીં. મને લાગે છે કે સાગર ખરેખર એને પ્રેમ કરતા હશે, એટલે જ મારી સાથે આવું કરે છે, એટલે જ મને મારે છે, હેરાન કરે છે, મારા પર ધ્યાન નથી આપતા. પણ મારી વાત સાંભળીશ હવે. જો એ આવું કરી શકે છે તો તું કેમ નહીં? શું કામ તારી જિંદગી બોલે છે નથી ના. જીવતી? અરે તને ખબર છે, મેં સંજયને પણ તારી વાત કરી હતી. એ પણ કહેતા હતા કે એને એની જિંદગી જીવવી જોઈએ, એ શું કામ આવું સહન કરે છે? તો પ્લીઝ મીરા, મારી વાત સાંભળ. જો એ જ્યારે દરેક વસ્તુ સાઈડમાં મૂકીને આવું કંઈ પણ કરી શકે છે તો તું પણ કરી શકે છે. તું બધી જવાબદારી નિભાવે છે, આખું ઘર સંભાળે છે, તારી સાસુને સંભાળે છે, તો તું શું કામ તારા માટે ન જીવે? કેમ નહીં? તું સમજતી નથી કામિની. પ્રેમ વારે ઘડીએ નથી થતો. અરે પહેલી વાર પ્રેમ થયો ત્યારે પણ અલગ થઈ ગયો, અને હવે બીજી વાર જ્યારે સાગરમાં મારું મન મેં માંડ કરીને લગાવ્યું છે, તો સાગર પણ આવું કરે છે. અરે સાગર તારા લાયક જ નથી મીરા. તું આ વાત જલ્દી સમજી જાય ને તો વધુ સારું છે. કારણ કે સાગરને ન તો તારી ચિંતા છે, ને તારું એને ધ્યાન રાખવું છે, કે ના એને ઘરનું ધ્યાન રાખવું છે. તો શું કામ તું એના પાછળ ગાંડી થઈને ફરે છે? જો કામિની, મને અત્યારે સૂચતું નથી કે મારે શું કરવું જોઈએ. અરે એમાં તું જયદીપને પણ આજે જ મળવું હતું મને. અરે કોણ જયદીપ? કોણ જયદીપ? તને યાદ છે મેં એક વખત વાત કરી હતી કે લગ્ન પહેલાં હું એક રિલેશનમાં હતી. મારી લાઈફમાં એક છોકરો હતો જે મને બહુ જ ચાહતો હતો, અને મારે પણ એની સાથે લગ્ન કરવા હતા, પણ મારા ઘરના લોકો ન માન્યા એટલે લગ્ન ન થયા. એ જયદીપ અચાનક જ આજે રસ્તા પર મળી ગયો. એટલો ખુશ હતો, એ જ સ્માઇલ, એ જ વાતો, એવો ને એવો છે, કાંઈ બદલ્યું નથી. પણ એક વસ્તુ બદલાઈ ગઈ. એનું નામ દેતાની સાથે તારા મોં પર સ્માઇલ આવી ગઈ. મતલબ તું હજી બી એને પ્રેમ કરે છે ને? હા હા. શું વાત કરે છે તું? પ્રેમ તો ક્યારનોય પૂરો થઈ ગયો. પણ હા, એઝ અ ફ્રેન્ડ હું વિચારી શકું, કારણ કે જયદીપ જ એ વ્યક્તિ છે જે મને સમજે છે, જેણે મારી જીદ ઉઠાવી છે, મારા નખરા ઉઠાવ્યા, મને સમજાવી, નાના બાળકની જેમ રાખી છે. અને સડનલી લગ્ન થયા એટલે સાગરે મને જતાવી દીધું કે હું બાળક નથી, હું સ્ત્રી છું. તો પછી જયદીપ સાથે મળવું નથી તને? મળીને શું છે? વાત કરી છે, નંબર આપ્યો છે, કહ્યું હતું કે મહિના 15 દિવસે એકવાર તારી સાથે વાત કરીશ, એ પણ મને સમય હશે તો. તું ફોન ના કરતો. આવું કેવી રીતે બને મીરા? દેખ, એનું નામ દેતાની સાથે તારા મોં પર સ્માઇલ આવી ગઈ ને, મતલબ ક્યાંક ને ક્યાંક અટેચમેન્ટ છે બેટા. હજી તું સમજ. જો હું તારી એક બેસ્ટ ફ્રેન્ડ છું, અને હું તારી બહુ નજીક છું, હું તને ઓળખી શકું છું. તો હા, તોની મતલબ એ છે કે તું એને ટાઈમ આપ ને, એટલીસ્ટ તારું મન લાગેલું રહેશે. અને આ સાગરના ચક્કરમાંથી જેટલી બને એટલી જલ્દી નીકળી જા. જે સાગર તને પ્રેમ નથી કરતો, ઇજ્જત નથી આપતો, તને સાચવતો નથી, એ સાગરની પાછળ તું શું કામ ગાંડી થઈને ફરે છે? છોડને, એ પછીનું પછી વિચારી. ના, પછીનું પછી નહીં. તું જયદીપ જોડે આગળ વાત વધારીશ. શું કીધું તને? સારું, હવે ઘરે જઈએ. સાગરને ખબર પડશે ને તો મને ઉધડી લેશે. હજી પણ તને સાગરની ચિંતા છે? તું તારું વિચાર. મંગળસૂત્ર એના નામનું પહેર્યું છે. હા તો કાઢી નાખીશ તું તારું મંગળસૂત્ર. ચાલ ચાપડી. હાલો કામિની, ક્યારે આવે છે? હા, આપણે બહાર જવાનું છે ને, આવ ને જલ્દી. અરે આવી ગઈ આવી ગઈ આવી ગઈ. અરે વાહ. બહાર જવાનું છે એ યાદ છે તો વહેલો ફોન કરવો જોઈએ ને. હું તો મીરા જોડે હતી. મને એમ હતું આવી જાય ટાઈમ એટલે હું ફોન કરવો, પણ તો ફોન કરવો પડ્યો. મેં જોયું તમે મને ફોન લગાવતા હતા. ફોન તો કરવો જ પડે. આજે એક છે ને એવા ન્યૂઝ તમને આપવાના છે કે તમને ગુસ્સો આવશે સાગર પર. શું થયું? સાગરની એક ગર્લફ્રેન્ડ છે અને એને લઈને ફરતો હોય છે. તો મીરાએ આજે આ વાત મને શેર કરી. તો ખબર છે મેં મીરાને શું કીધું? હું મીરાને એમ કહેતી હતી કે સાગર જો ગર્લફ્રેન્ડ રાખી શકતો હોય તો તું કેમ ન જીવી શકે? શું કામ તું આવી રીતે જીવે છે મરી મરીને? શું કામ બધી બળતરા તું એકલી જ કરે છે?
ખબર છે શું કહેતી હતી? મેં સાગરના નામનું મંગળસૂત્ર પહેર્યું છે, હું આવું ન કરી શકું. મેં કીધું તું કયા જમાનામાં જીવે છે? પછી થોડી વાર રહીને એને એના બોયફ્રેન્ડની વાત કરી જે કોલેજ ટાઈમનો હતો. એનું નામ છે જયદીપ કરીને. તો પછી મેં એને કીધું કે તું પણ જયદીપ સાથે વાત કર, તું પણ એની જોડે બહાર જા. જ્યારે તારો હસબન્ડ આ વસ્તુ કરી શકતો હોય, એ રાઈટ છે તો તું બી કરી શકે છે, એમાં શું રોંગ છે? અને તું ભણેલી ગણેલી છે, ઘર પરિવાર ચલાવે છે, બધું જ સંભાળે છે, તો પછી કર ને, તું તારા માટે જીવ. તો ત્યારે જઈને એના મોં પર થોડીક સ્માઇલ આવી. આજે કેટલા ટાઈમ પછી મેં એને હસતા જોઈ છે. સરસ. સલાહ તો બધાને બહુ સારી આપે. સલાહ નહીં, પણ આવું ન કરવું જોઈએ. કોઈ પણ લેડીઝે આવું ન જ કરવું જોઈએ. પણ જ્યારે એનો હસબન્ડ આવું કરે છે એટલે મેં એને એવી સલાહ આપી. મારી વાત સાંભળ. તે મીરાને સલાહ આપી એ રાઈટ છે તારી રીતે તું, પણ તો કોઈ સાગરને પણ કહી શકે ને કે આ બધું છોડી દે એમ? ના, જ્યારે સાગરને એની વાઈફની પડી જ નથી, સાગરને એની વાઈફની ચિંતા જ નથી, તો સાગર શું મારી વાત માનવાનું છે? જ્યારે મીરા એની મમ્મીને સાચવે છે, મતલબ સાગરની માને સાચવે છે, તો એને એ નથી દેખાતું કે મારી વાઈફ મારા ઘર માટે કેટલા એફર્ટ લગાવે છે, કેવી રીતનું કામ કરે છે, તો શું એ મારી વાત માનવાનું છે? નહીં. કેમ કે આવા છોકરાઓ છે ને જે પ્રેમમાં ગાંડા હોય છે ને, એ ખરેખર કોઈની પણ વાત નથી સાંભળતા હોતા. સાચી વાત છે. હા, તો પછી તમે કે હું આપણે કોઈ નહીં સમજાઈ શકવાના એને. તો પ્રેમમાં પાગલ હોય એ વાત તો સાચી છે, પણ પત્નીના પ્રેમમાં કેમ પાગલ નથી? ગર્લફ્રેન્ડના પ્રેમમાં પાગલ છે. બધા તમારા જેવા તો ના હોય ને, નસીબદાર. હા. હવે આ બધું છોડ, તું કે ક્યાં ફરવા જવું છે? હા, આજનો તમે બહુ મોટો પ્લાન કર્યો છે અને તમારે બધું જ કરવું પડશે. જો, સૌથી પહેલાં તમે મને જમાડશો, જમ્યા પછી મૂવી જોયા પછી શોપિંગ પછી રાતનો પાછો શો મૂવી, પછી રાત્રે પાછું ડિનર અને પછી રાત્રે ઘરે આવીશું. મતલબ આજ સવારથી ફૂલ ઓન પ્લાનિંગ છે મારો. હા, આ જ વસ્તુ હું કરવાની છું. મારી એમ પણ હવે વિચાર તો એવો છે કે જિંદગી બહુ નાની છે, આપણે જીવી લઈએ એટલી મોજથી જીવી લેવી છે, બસ બીજું કાંઈ નહીં કરવું. પણ જિંદગી જીવાય એનો વાંધો નથી, પણ બધું એકસાથે માગી લેવું એક જ દિવસમાં? હા, તો તમે તો કહો છો માંગ તું જે માગે હું આપું, તો પછી માગ્યું. આટલું બધું એકાયરે ન માગી લે. બબે મૂવી એક દિવસમાં જોવાના? હા, તો જોવાય ને. હું તો ઘણી વાર જાઉં છું એવી રીતે મારી ફ્રેન્ડ સાથે. તમે મને આજે લઈ જશો બસ? હોટલમાં જમી આવીએ, મૂવી જોઈ આવીએ અને પછી ગાર્ડનમાં જઈને બેસું. ના ભાઈ ના, કાલ સવારથી પ્લાનિંગ કરીએ. આજનું તો હવે છોડો, કાલ સવારથી પ્લાનિંગ કરીએ. સવારથી 12 વાગ્યાનો શો છે મૂવીનો, એ પહેલાં મતલબ લંચ કરી લઈશું 12 વાગ્યા પહેલાં, પછી મૂવી, પછી પાછું વચ્ચે બ્રેક પડશે ત્યારે નાસ્તા પાણી, પછી પાછું મૂવી, પછી ડિનર ને પછી રાત્રે સુવા ઘરે આવીશું. બસ સારું લ્યો તે. હવે તમને એમ પણ કમરમાં ઘણું સારું છે, એટલે હવે તમે કમરનું બાનું પણ નહીં કાઢી શકો. નહીં, હવે તો સારું જ છે ને. અમદાવાદ ગયા પછી બહુ સારું છે. હે ને? નતા માનતા ને તમે તો? તારી જીદ હતી એટલે મેં કીધું જઈ આવી. ખર્ચાથી બીજું ખર્ચા જ છે હવે તમારાથી વિશેષ શું? ચાલો હવે જઈએ. ચાલો. હાલો. હવે આ છોકરાએ તો આપણને ક્યાંય જીવવા જેવા ન રહેવા દીધા. હા, મને વાત મળી હતી. હું જાત્રાએ ગઈ, પાછળ એણે તો બધું ધનુત કાઢી નાખ્યું. દારૂ પીતો હતો, જુગાર રમતો હતો, ત્યાં સુધી તો ઠીક હતું. પણ હવે તો એ કોઈ કહેતા એ શરમ આવે છે. પેટનો દીકરો છે પણ દુશ્મન કરતાંય નપાવટ છે. છોકરી સાથે રખડે છે, પોતાને કમાવાના ધંધડા નથી. એ ઘરમાં જે બાયડી છે, સંસ્કારી, સુશીલ, સારી, એને સંભાળાતી નથી. અને બહારની છોકરીઓની સાથે હવે એની એ જિંદગી ખરાબ કરે છે. મને લાગે છે કે આટલા મોટા જુવાન છોકરાને હાથે કેમ ઉપાડવું? નાનો હોત ને તો ટીપી નાખ્યો હોત એને મેં. હાથ ઉપાડવાનો સમય તો નીકળી ગયો. હવે એમાં મારી મીરાના પપ્પાના ફોન આવ્યા કરે છે. તમે એને કે સુધારો, નહીંતર હું અમારી મીરાને પાછી તેડી જાઉં. મેં કીધું એક કામ કરો, હવે થોડોક સમય આપો, સુધરી જશે. અને અમે અમારી મહેનત પૂરેપૂરી ચાલુ જ છે. તો એને બદલે સુધારવાને બદલે નવું વધારીને આવ્યો. મીરાને મેં સમજાવેલી કે બેટા મને શરમ આવે સાગરને મારો દીકરો કહેતા, પણ હવે તું સુધરી જાય તો સારું છે.
છોડી દે એને અને તારા ઘરે પાછી જતી રહે ને તારા જીવનની નવી શરૂઆત કર. એણે મને એમ કીધું, મમ્મી હું એક ભાવમાં બે ભાવ નહીં કરું, જેવો છે એવો ભગવાને મારા નસીબમાં એ જ લખ્યો હશે. ઊભા રહો, એને બોલાવું. કદાચ હવે એનામાં કંઈક સુધારો. સાગર ભટકતો હશે ઉપર. સાગર, એ સાગર. છોકરી હારે ફોનમાં હશે. એનું શું હોય? સાગર ક્યાં હતો? ક્યારના ઝાડુ પાડી છે? મરી નતો ગયો, જીવતો જ છું. અરે એ સમાચાર મળ્યા હોત ને તો 4 દિવસ આંસુ ફાડીને બેસી રહેત, પણ જ્યાં સુધી તું જીવે છે ને ત્યાં સુધી અહીંયા હોળી હળગેલી છે, જે ક્યારેય નહીં ઠરે. એ સમાચાર છે ને હમણાં નહીં મળે, કારણ કે મારા જેવા લોકોની છે ને ઉપર કરતાં અહીંયા વધારે જરૂર હોય છે, એટલા માટે. ના, ખોટો રૂપિયો છે તું, અમારા જીવનનો અને અમારા પરિવારનો, જે ઘરમાં તો નથી ચાલતો બારે નહીં ચાલે. પણ ખબર નહીં કેમ એવું તે શું છે તારામાં? ઘરની બાયડીને સચવાતી નથી અને બહારની છોકરીઓને ભોળવીને રખડાવે છે. બેશરમ, હું જાત્રાએ 2 દિવસ શું ગઈ કે તું અહીંયા છોકરીને લઈ આવ્યો, એ મારા ઘરમાં? મરી કેમ ન ગયો તું? બસ હા, આજે હાથ ઉપાડવાની કોશિશ કરી છે. જો આ હાથ ગાલ ઉપર અડ્યો હોત ને તો તું શું કરી લે? અને ગાલની શું વાત કરે? તારો તો નઢિયો જ દબાવી દેવાનો છે. આ બહુ પહેલા કરવાની જરૂર હતી. ઉછેરી પાસે મોટો કર્યો ને, આ નાક થઈને આપણને ડેન્સે છે. હવે શું કામ પંચાયત કરો છો ખોટે ખોટી? જે વસ્તુથી આપણને ફાયદો ન થતો હોય, માત્ર ને માત્ર એ વ્યક્તિથી આપણને નુકસાન જ થતું હોય ને, એ વ્યક્તિ પાસે પણ ના જવું જોઈએ. નહોતી ખબર આવો પાકીથી, નહોતી ખબર, નહીતર તો તે દિવસે જ તારું ગળું દબાવી દીધું હોય. કહેવાય છે હા, નપાવટ. કહેવાય છે ને કે હરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય અને પોતાનું જીવન ઉપરથી જ લખાવીને આવે છે. જ્યાં સુધી મારા નસીબમાં મારું જીવતર લખેલું છે ને ત્યાં સુધી તમે લોકો તો શું, આ દુનિયાનો કોઈ એવો વ્યક્તિ નથી કે જે મને મારી શકે. હા, સાચી વાત કરી તે. દારૂના નશામાં પણ તું ઘણી વખત સાચું બોલે છે, પણ હવે બહુ થઈ ગયું. હવે પાણી નાકથી ઉપર ગયું છે, ગુંગળામણ થાય છે અમને. તો ડૂબીને મરી જાઓ. ના, અમે ડૂબીને નહીં મરીએ, પણ હવે તારે આ ઘર છોડવાનો વખત આવી ગયો છે. તું હવે અમારા ઘરમાં નથી જોતો. જા, જેની હારે રખડે છે ને એના ઘરમાં જઈને રહે, પણ મારા ઘરમાં તો નહીં જ. શું લાગે છે તમને હું તમારા બંને સાથે આવું વર્તન કરું છું તો મેં મારા ભવિષ્યનો કઈ વિચાર નહીં કર્યો હોય? શું બોલ્યો તું? તું બસ હા? માં છું તારી, તમે માંથી તું પર આવી ગયો. બેશરમ, ડૂબી માર, ડૂબી. કામ એવા કર્યા છે કે તમને હું માં કહું? હવે રેવા દે હારા હરામખોર. માં છે તારી, ઉકારીને તું કરે. હું આને મારે તને કેવું હવે? બસ હવે? દીકરો કેવડાવવાને લાયક નથી તું. નથી. કામ તે એવા કર્યા છે. હા, તને જન્મ આપીને મેં ભૂલ તો કરી જ છે. અરે ત્યારે ને ત્યારે પથ્થર પર માથું પટકીને મારી નાખ્યો હોત ને તો અત્યારે મારે આ દિવસ જોવાનો ન આવત. પત્યું તારા જેવા ફાલતુ લોકો સાથે વાતો કરવાનો મારી પાસે ફાલતુ સમય નથી. ઓકે, હવે તે તો કહ્યું ને ક્યાંય સમાજમાં હાલવા દેવા રહેવા દેતા નથી. તું આ ઘરમાં રહેવાના લાયક નથી. અને બહાર નીકળી જા મારા ઘરમાંથી બહાર. એ અવાજ નીચે. અવાજ નીચે એટલે? આ ઘર જેટલું તારું છે ને એટલું મારું પણ છે. બાપ છે તારો. બાપ! તું વાળો કીધું ને બેશરમ. તમારે લોકોએ જો આ ઘરમાં રહેવું હોય ને તો ચૂપચાપ એક ખૂણામાં પડ્યા રહેજો. બાકી જો હવે આ ઘરમાં તારો ટાંટ્યો હું નહીં ટકવા દઉં. નીકળ ઘરની બહાર.
જોઈએ છે નીકળ. કોણ કોને ઘરની બહાર કાઢે છે. નાલાયક. હરામખોર છે આવા. આને તો હવે અંદર જ કરાવી દેવો પડશે. આપણા માટે બીજો કોઈ રસ્તો જ નથી. હવે એના દિવસ ભરાઈ ગયા છે. નિધિબેન, યસ બોલો. તમારું કામ હતું. તમે કોણ? બેસી શકો? શ્યોર, બેસો. કોણ તમે? હું તમને ઓળખું છું, પણ તમે મને નથી ઓળખતા. પહેલાં તો તમે મને એમ કહો કે તમે મને કઈ રીતે ઓળખો છો? તમને હું બહુ સારી રીતે ઓળખું છું. આખા ગામમાં તમારું નામ પ્રચલિત છે. તમે જે છોકરા સાથે અત્યારે રખડો છો, હરો છો, ફરો છો, ખાઓ છો, પીઓ છો, હોટલમાં જાઓ એક છો મિનિટ. અને એની સાથે રંગરેલિયા મનાવો છો. રંગરેલિયા? એટલે હા. તમે કહેવા શું માંગો છો? એ જ શું? કે જે છોકરાની સાથે તમે રંગરેલિયા મનાવો છો ને, એ જ છોકરાની હું કમનસીબ માં છું. અચ્છા, તો તમે સાગરની માં છો. હા, હું સાગરની મમ્મી છું અને હું તમને એક વિનંતી કરવા આવી છું. શું? એ જ કે મારા દીકરાના લગ્ન થઈ ગયા છે. ઘરમાં એક સારી, સુસંસ્કારી એક અને મિનિટ. સુંદર પત્ની છે. આ બધું તમે મને કેમ કહો છો? કારણ કે તમે મારા દીકરા સાથે રખડો છો. હું તમારા દીકરા સાથે નથી રખડતી. તમારો દીકરો મને ફસાવે છે. એ મારી પાછળ આવે છે બધી જગ્યા પર. તમે નાના દૂધ પીતા છોકરા નથી કે એ તમને ફસાવે. અક્કલ છે ને તમારામાં? જાઓ પેલા જઈને પૂછી લો તમારા છોકરાને. એને હું શું પૂછું? છોકરાઓ તો છોકરીઓની પાછળ રખડતા જ હોય. સ્ત્રીમાં પણ માન, સન્માન અને મર્યાદા હોવી જોઈએ. તમારે એને ના પાડવી જોઈએ કે તું પરણેલો છે, તું તારા ઘરે રહે, તું મારી પાછળ નહીં ફર. એક સેકન્ડ. તો તમે કોણ છો આ બધું મને કહેવા વાળા? સાગરની માં. તો એની માં છો. મારી માં બનવાની શું કામ કોશિશ કરો છો? તમારી માં બનવાની કોશિશ નથી કરતી. મારા દીકરાના રસ્તામાંથી તમને કાઢવાની કોશિશ કરું છું. પહેલા જઈને તમારા છોકરાને સમજાવો, પછી મને સમજાવવા આવજો. એને શું સમજાવવું? પુરુષ તો પિત્તળનો લોટો હોય, માનજો એટલે ચોખ્ખો થઈ જાય. બધી માન, મર્યાદા, લાજ, શરમ તો સ્ત્રીને હોય અને હોવી જ જોઈએ, જે તમારામાં નથી. પહેલી વાત તો એ કે આ બધું તમે મારા જ ઘરમાં આવીને મને ભાષણ આપો છો. પહેલા જઈને તમારા દીકરાને બધું પૂછો. એ મારી પાછળ પડ્યો છે, હું એની પાછળ નથી પડી. ફરીથી કહું છું, તમે દૂધ પીતા છોકરા છો. આજે સાગર પડ્યો, કાલે કોઈ બીજો પડશે, પરમદી ત્રીજો, એટલે તમે આ જ ધંધા કરશો. એટલે જ મેં કીધું કે તમે રંગરેલિયા મનાવો છો. હું ગમે તે કરું, પણ તમે કોણ છો મને કહેવા વાળા? હું સાગરની માં છું. માં. તમે ભલે સાગરની માં હોય, બટ આ બધું શીખવાડવાનું તમારો હક નથી મને. હું હક નથી જતાવતી. ખાલી ને ખાલી હું તમને એક વિનંતી કરવા આવી છું કે મારા છોકરાની જિંદગીમાંથી નીકળી જાઓ, એને શાંતિથી જીવવા દો. એનો પણ સંસાર છે અને એ આજે સંસારમાંથી દૂર નીકળતો જાય છે તમારી પાછળ. મારી મરજી, હું ગમે એ કરું. માય લાઈફ, માય રૂલ્સ. એ બધું અંગ્રેજી છે ને, મારી સામે નહીં બોલવાનું. તમારી જે પણ કંઈ લાઈફ હોય, જે પણ કંઈ તમે બોલ્યા હોય તો એ તમને શોભા નથી દેતું. હજી તો તમે નાના છો, ઉંમરમાં પણ અને આમ પણ. આવી રીતે બધાયની સાથે રખડતા ફરશો તો કાલ ઉઠીને કોઈ એક તમારો હાથ નહીં પકડે. યાદ રાખજો. તમે જઈને પહેલા તમારો દીકરાનું કરો, પછી મને શીખવાડજો. હું તો કરી લઈશ, પણ તારું ભવિષ્ય અંધારામાં છે એ તું સમજી લેજે. મારું ભવિષ્ય હું જોઈ લઈશ. હું જાણી શકું કે અહીંયા શું કામ બોલાવી છે? જયદીપ, મેં ના પાડી છે ને કે તું સામેથી ફોન ના કરતો, તો શું કામ ફોન કર્યો? જો મીરા, મારે નહોતો કરવો ફોન, પણ નહીં રહેવાયું મારાથી. કારણ કે તે જે બધી મને વાતો કરી છે તારા ઘર સંસાર વિશે, તારા હસબન્ડ વિશે, આ બધું સાંભળીને મારાથી સહન નથી થતું. તો તને એટલા માટે બધી વાતો કરી છે કે આપણે બંને ફ્રેન્ડ્સ છીએ. તું શું વિચારી રહ્યો છે કહીશ મને? હું એ જ કહેવા માંગુ છું કે જો તને
તને આટલું બધું દુઃખ સહન કરવાનો કોઈ હક નથી. કોઈ શું હક કામ? નથી. હક છે. લગ્ન કર્યા છે. મારા પપ્પાને એમ હતું ને કે લગ્ન પછી મારી જિંદગી સુધરી જશે, તારાથી વધારે સાગર મને ખુશ રાખશે. તો બસ પછી હવે જે થાય છે ને મારા નસીબ સમજીને ભૂલી જા. પણ નસીબ હજુ પણ ઉઘડી શકે છે ને. જો એટલે જ મેં તને અહીંયા બોલાવી છે, કારણ કે મારે તને એક વાત કરવી છે કે હું જો તું મને કહેતી હતી ને કે લગ્ન કરી લે, પણ હું આજે પણ તને જ ચાહું છું. પ્લીઝ. અને મારી વાત સાંભળી લે પ્લીઝ. જો મારે બીજા કોઈ સાથે નથી લગ્ન કરવા, અને આ જાણીને કે તું તારી લાઈફમાં આટલી દુઃખી છે, તને સુખનો એક છાંટો નથી મળતો, તો છોડી દે ને યાર એને. બરાબર. ઈઝી છે. તું છોડી દે ને મને, તું ભૂલી જા ને મને. નથી ભૂલી શકતો ને જયદીપ? બસ એવું જ કંઈક છે મારી સાથે. મેં લગ્ન કર્યા છે સાગર સાથે. જો હું તારું દિલ તોડવા નથી માંગતી. હું જાણું છું કે તું મને ચાહે છે, અને મારા દિલમાં પણ તું પહેલાંની જેમ જ જગ્યા કરીને બેઠો છે. પણ હવે એ બધું શક્ય નથી જયદીપ. પ્લીઝ પ્લીઝ તું આગળ વધી જા, કારણ કે જ્યાં સુધી તું એક જ જગ્યાએ ઊભો રહીશ તો હું પણ આગળ નહીં વધી શકું. પણ તારી લાઈફમાં આગળ વધવા જેવું છે શું જ્યાં તું છે? તું કેમ નથી સમજતી યાર? તું નથી સમજતો. તું મને નથી સમજતો જયદીપ. તું પ્રેમ કરે છે તો જતો રહે મારા જીવનમાંથી દૂર, અને આજ પછી મને ક્યારેય મળવાની કોશિશ ના કરતો. એક તો હું મારી જિંદગીમાં ઓલરેડી આટલી દુઃખી છું, તને શું મળે છે આ બધું કરીને? કારણ કે મારે તને ખુશ જોવી છે, મારે તને. ખુશ છું. હું તારા વગર ખુશ છું. ખુશ? સાંભળી લીધું? અને પેલા સાથે રહીને શું તને ખુશી મળે છે? સાગર, જયદીપ ખબર તું પડી જા ગઈ? અહીંયાથી. જયદીપ તું જા અહીંયાથી. મને બહુ સારી રીતે ખબર પડી ગઈ કે સાગર આપણે ઘરે જઈને વાત કરીએ. ના ભાઈ ના, ઘરે જઈને શું કામ વાત કરવી છે? વાત તો અહીંયા જ થશે, અને એ પણ આ બધા માણસોની વચ્ચે. સાગર પ્લીઝ, બધાની વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. શું કામ બોલવાની શું કામ જરૂર? તમાશો કરો છો? અરે પણ શું કામ જરૂર નથી? તમે લોકો જે કરો છો એ બધું જરૂરી છે, અને હું જે કરું છું એ જરૂરી નથી. બિલકુલ નહીં, મેં કાંઈ નથી કર્યું. મારો ફ્રેન્ડ છે ખાલી. દેખાય છે કેવો ફ્રેન્ડ છે ને કેવી વાતો થતી હતી. મીરા મને કહેતી હતી ને મોટા ઉપાડે કે તમે ખરાબ છો, તમે દારૂ પીવો છો, તમે જુગાર રમો છો, તમે આ કરો છો, તમે તે કરો છો, અને તું શું કરી રહી છે? સાગર આઈ સ્વેર. શું કર્યું છે એને? જયદીપ, શું કર્યું છે એને? કંઈ જ નથી કર્યું. ઓહ જયદીપ પ્લીઝ. કઈ ખુશી આપી છે તે મીરાને? જયદીપ પ્લીઝ. ઓય, એ છે ને તારે જોવાની જરૂર નથી. હે મારી પત્ની છે, તું છે કોણ કેવા વાળો? પત્ની છે એટલે ગુલામ છે તારી? જયદીપ ઓહ, હે? મેં કીધું ને હે મારો અને મીરાનો મામલો છે. તું વચ્ચે ના પડ ને તો તારી માટે સારું રહેશે. સાગર આપણે ઘરે જઈને વાત કરીએ ને. કીધું ને તને મેં. તને શરમ નથી આવતી? કોઈ પરિણીત સ્ત્રીને રસ્તા ઉપર ઊભી રાખીને એની સાથે વાતો કરતા, એની સાથે પ્રેમ કરતા? સાગર પ્લીઝ, તમે શું કામ તમાશો કરો છો? રહેવા તમાશો કરું છું. પ્લીઝ સાગર, તમાશો કરું છું હું. તમારા બે હાથ જોડું છું. આવું નહીં કરો. આપણે ઘરે જઈને વાત કરીએ. ચાલો. જોઈ લઈશ તને તો. ચાલ. માણસ છે કે જલ્લાદ? આવો માણસ તો બિચારી મીરા કેમ છોડાવું એને આમાંથી? મન તો થાય છે કે પતાઈ દઉં એને. હું તમને શું કહું છું બા, ભલે મારું બોલવું તમને કદાચ એવું લાગશે કે હું તમારી ઘરની અંદર દખલગીરી કરું છું, પણ મીરા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. બેટા એક વાત કહું, તમારું બોલેલું મને ક્યારેય ખરાબ નહીં લાગે, કારણ કે સાગરનું બોલવાનું મેં એટલું બધું સાંભળી લીધું છે કે હવે બીજા કોઈનું પણ બોલેલું મને સારું જ લાગતું હોય છે. કયો બા, તમારે જે કહેવું હોય ને દિલ ખોલીને કહી દો. બા, આજે હું એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે નહીં, પણ એક મીરાની મોટી બહેન તરીકે આવી છું તમારી જોડે. હું તમને ફક્ત એટલું જ કહીશ કે સાગરના અને મીરાના ડિવોર્સ કરાવી દો.
જેથી કરીને મીરાની જિંદગી તો સુધરી શકે ને બા. ક્યાં સુધી એ છોકરી આવી રીતે રડતી કકડતી તડપતી રહેશે? એની જિંદગીનું શું બા? કામિની બેન, તમે તો આજે કહો છો ને કે એના છૂટાછેડા કરાવી દો. મેં તો અરે આ શું છે? શું છે? હા, આ કોઈ રીત છે? આ પૂછો તમારી બેસ્ટ ફ્રેન્ડ ને કામિની, કે શું ધંધા કરે છે. એક મિનિટ, અવાજ નીચો બોલ. શું થયું મીરા? શું થયું? જયદીપને મળવા ગઈ હતી એટલે ના પાડવા ગઈ હતી કે આજ પછી આપણે ક્યારેય વાત નહીં કરી. રહેવા દે ને, પોતાની જાતને સીધી સમજાવવાનું રહેવા દે. ખબર છે મને, મારી નજરે જોયું છે કે તું શું કરતી હતી ને શું નથી કરતી. અને તું શું કરે છે? હા, તું શું કરે છે? કામિની, આપણે બધી વાત પછી કરીશું ને, છોડ ને આ બધી વાત. ચાલ આપણે અંદર જઈએ. કેમ ના, છો? ના, અહીંયા જ વાત કરો ને. કેમ કેમ વાત નથી કરવી? આ તમારા જે કાળા ચિઠ્ઠા છે બધાની સામે આવી જાય એટલા માટે વાત નથી. બસ, આજે તને એના કાળા ચિઠ્ઠા દેખાય છે. તું શું છે? હા, એક પુરુષ છે ખાલી. પૌરુષત્વ બિલકુલ નથી તારામાં. એક પતિ તરીકે પત્નીનું તો ધ્યાન રખાતું નથી. ગામની છોકરીઓ સાથે રખડવું છે. અરે તું તારા દિલમાં ઝાંકીને જો કે તું કોણ છે ને તું શું કરે છે. એની નજર સામે તું પારકી છોકરીઓને એની સામે લાવે છે તો એને કાંઈ નહીં થતું હોય. અને એક વખત કોઈ છોકરા સાથે વાત કરતા જોઈને તારામાં પ્રતિભાવ જાગી ઉઠ્યો. અરે બેશરમ, તારા કરતાં એ સારી છે કે ઊભી બજારે તો કોકની સાથે વાત કરે છે અને તું ગામની છોકરીઓને ખૂણે ખાતરે લઈ જઈને જવા દે. શરમ આવે છે મને તારા માટે બોલતા પણ. વાત છોડો ને આ બધી વાત. આ બધી વાતનો કોઈ મતલબ નથી. હું ઓલરેડી જયદીપને ના પાડવા જ ગઈ હતી કે આજ પછી આપણે ક્યારેય નહીં પણ મળીએ. શું ના, કામ? શું કામ ના પાડે છે તું? હવે તારે જયદીપ સાથે જ રહેવાનું છે. આ એક માં કહે છે અને તું પતિ થવાને લાયક જ નથી. જા, ઓલી કોણ નિધિ સાથે રખડે છે ને, માંડેનું ઘર. એ તને કેટલા દિવસ રોટલા ખવડાવે છે ને હું જોઉં છું. અને હું આજે ને આજે વકીલને બોલાવીને તારા છૂટાછેડા કરાવું છું. તું જોયા કર. પછી જોઉં છું કે નિધિ તને એના ઘરમાં કેટલા દિવસ રાખે બાપ, એવું બધું કરવાની કોઈ જરૂર નથી. છે જરૂર. શું કામ? બા બરાબર જ કરી રહ્યા ભૂલ છે. થઈ ગયા અને છે સાગરથી. ચૂપ થઈ જા. તમે તમારી ભૂલની માફી માંગી લેશો ને એટલે બધું બરાબર થઈ જશે. આ સાગર નથી, આ ખાબોચ્યું છે જેમાં તારે માથું ડુબાડવાની કાંઈ જરૂર નથી. મીરા, તું એક આ માનો તો વિચાર કર. આ માને આ શબ્દો કાઢવા એ સહેલી વાત નથી. એમના દિલ પર પથ્થર રાખીને એમના છોકરાની વિરુદ્ધ થાય છે અને તારો સપોર્ટ કરે છે. અને તું એમની લાગણી પણ એ પણ નથી જોતી. તું મીરા, તું શું જોઈને આ માણસ જોડે રહેવું છે જેને તને ક્યારેય ઇજ્જત, આદર, પ્રેમ કે ન સન્માન ક્યારેય નથી આપ્યું? અરે એવું ના આપ્યો તો ચાલત. એક પત્ની તરીકે એને એનો હક આપ્યો હોત ને તોય હું માની જાત. બાકી એ તો નોકરી કરીને ઘરનું, વરનું, સાસુનું, સસરાનું બધાનું એ જ સંભાળતી હતી. પણ આને નહીં, આને બિલકુલ લાજ શરમ નથી. જા, જોઉં છું કે તું જે નિધિની સાથે રખડે છે ને એ તને કેટલા દિવસ રોટલા ખવડાવે છે. પાટું મારીને તને કાઢી ના મૂકે ને તો મને કહેજે ને. પછી આ ઉંમરે તું આવ્યો છે ને, મારીને કાઢી મૂકીશ. અને હમણાં હું વકીલને બોલાવું છું. ના બા, મારી વાત સાંભળો. માનું છું કે અત્યાર સુધી મેં માત્ર ને માત્ર મીરાને હેરાન કરી છે. કોઈ દિવસ સરખી રીતે જીવવા નથી દીધી એને. જ્યારે જુઓ ત્યારે બસ એને હેરાન કરી છે. મારું આખા ઘરનું ધ્યાન રાખતી હતી. છતાંય ખુશીઓની બે પળ નથી આપી એને મેં. મારું જ કેરેક્ટર ખરાબ છે અને હું એના કેરેક્ટર ઉપર સવાલો કરું છું. મારી જેવો નાલાયક અને નફટ બીજો કોઈ છોકરો ના હોય. જો મીરાની જગ્યાએ કોઈ બીજી સ્ત્રી હોત ને તો ક્યારની મને છોડીને જતી રહી હોત. પણ મીરાએ એવું નથી કર્યું. એને તો હર હંમેશા એવું જ વિચાર્યું છે કે ગમે એવો છે તો એ મારો પતિ છે. એની સાથે મારા મા બાપે લગ્ન કરાવ્યા છે. મારો પતિ ભલે મને ગમે એવી રીતે રાખે પણ હું તો એની સાથે જ રહીશ. કોઈ દિવસ એનાથી અલગ નહીં થાવ. અને હું
દારૂ, જુગાર, ન કરવાના બધા ધંધા કરી લીધા છે મેં. મીરા, સાચું કહું ને તો હું તારી માફી માંગવાની લાયક નથી. સાગર ચૂપ કર. મેં તને બહુ હેરાન કરી છે, બહુ પરેશાન કરી છે, તારી જિંદગીને બરબાદ કરી નાખી છે ને. જીવતા જીવત તને નરકનો અનુભવ કરાવી દીધો છે. પણ શું ખાતરી છે કે તારા આંસુ અસલી છે? હા હા બા, તમને લાગે છે કે તમારો દીકરો ખરેખરમાં પશ્ચાતાપ કરે છે? કામિની, આ પથ્થર હૃદય આટલો જલ્દી પીગળી જશે એ મેં ક્યારેય નહોતું વિચાર્યું. પણ હા, આ એના આંસુ છે ને, એ પસ્તાવાના આંસુ છે. આજે એની આંખમાં મીરા માટેનો સાચો પ્રેમ દેખાય છે, મને દેખાય છે. મીરા, આજે સમજાઈ ગયું છે મને કે સ્ત્રી બધું સહન કરી શકે. ગમે એટલી એને હેરાન કરવામાં આવે ને એ બધું સહન કરી શકે. પણ જો એ સ્ત્રી સામે કોઈ બીજી સ્ત્રી લાવીને ઊભી રાખી દેવામાં આવે ને તો એનાથી ક્યારેય સહન નથી થતું. અને આનો અનુભવ મેં આજે કર્યો. કહેવાય છે ને કે જ્યારે વ્યક્તિ ઉપર વીતે નહીં ને ત્યાં સુધી એને અનુભવ નથી થતો. સાગર, છોડો બધા. જો માનું છું કે તમે અત્યાર સુધી બહુ બધી ભૂલો કરી છે, મેં પણ કરી છે. મારી પણ ભૂલ છે કે હું આટલા વર્ષો પછી જ્યારે જયદીપને મળી તો મેં કોન્ટેક્ટ રાખી, વાત કરવાનું ચાલુ કર્યું. બાકી મારે એ બધું કરવાની કોઈ જરૂર નથી. ના, એવી વાત નથી. જો સાંભળો મારી વાત, હું તમને છોડીને ક્યાંય જવાની નથી. હું જબરદસ્તી નથી કહેતો. જો તને જે પસંદ હોય. બિલકુલ નહીં. કઈ વાત કરો છો? તમે મારા પતિ છો, તમારા નામનું મંગળસૂત્ર પહેર્યું છે મેડમ. આ રમત નથી સાગર. હું આજ પણ જયદીપને એ જ કહેવા ગઈ હતી કે આજ પછી આપણે ક્યારેય મળીશું પણ નહીં અને વાત પણ નહીં કરી. તમે વાતને ઊંધી લઈ લીધી અને આ વાત અહીંયા સુધી પહોંચી. ઇટ્સ ઓકે. તમે મને એક ચાન્સ આપવા માટે તૈયાર હોય તો હું પણ તમને એક ચાન્સ આપવા માટે તૈયાર છું. પણ એક શરત છે મારી. શું? કે આજ પછી તારે તારી મરજીથી નોકરી કરવી હોય ને તો વાંધો નહીં, પણ આ ઘર ચલાવવા માટે અને મારી જરૂરિયાતો પૂરી કરવા માટે નોકરી નહીં કરે. આજથી આ ઘરની તમામ જવાબદારીઓ મારી. આજ પછી છે ને તારી આંખોમાં મારા માટે ખુશીના આંસુ હશે, દુઃખનો આંસુ નહીં આવવા દે. રસોઈ પણ તમે કરશો? મીરા, અમારો ખોટો રૂપિયો આજે સાચો થઈ ગયો છે. એટલે નહીં કરાવ. હવે સાગર કુમાર, તમને કુમાર કહેવામાં મને કોઈ વાંધો નથી. અને હું નોકરી નહીં કરું પણ હું ઘર સંભાળીશ, તમારી રાહ જોઈશ, તમારા બધા જ કામ કરીશ પહેલાની જેમ. એટલે તું નોકરી નહીં કરે એટલે મારાથી પણ દૂર થઈ જઈશ ને? તો તું ઘરે આવજે ને. હવે તો સાગર કઈ નહીં બોલે હે ને સાગર? કંઈ જ નહીં. અને તમને પણ થેન્ક યુ સો મચ. જિંદગીમાં કહેવાય છે ને કે 500 મિત્રો રાખવાથી કંઈ મતલબ નથી થતો, પણ જો એક સાચો મિત્ર હોય ને તો વ્યક્તિને સાચા ખોટાની ભાન કરાવે છે. હા સાગર કુમાર, તમે તો ખરેખર હવે બહુ મોટી મોટી વાતો કરો છો. બસ કંઈ નહીં, તમે મારી ફ્રેન્ડને ખુશ રાખો, બીજું કાંઈ નહીં.